टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં। હું યોમિક આપની સાથે। આજનો સપ્તાહ છે ટૂંકો અને આજે છે વીકલી એક્સપાયરી। આજે ઘણી બધી એક્શન આપણને જોવા મળવાની છે, પરિણામ સ્પેસિફિક સાથે જે ગ્લોબલ બજારના ક્યુઝ ઘણા બધા આજે આપણે છે કે જે આપણને માર્કેટમાં ઇમ્પેક્ટ કરી શકે છે, દરેક પર આજે આપણે ચર્ચા કરીશું। પરંતુ આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી। ગ્લોબલ બજારથી કમજોર સંકેત। ગઈકાલે અમેરિકી બજારમાં રહી ભારે વેચવાલી। નેસ્ડેકમાં 3%નો ઘટાડો તો ડાઉ જોન્સમાં 700 પોઈન્ટનો કડાકો। જો કે આપણા બજારમાં એફઆઈની કેસમાં સતત બીજા દિવસે ખરીદારી। સતત 3 દિવસ મજબૂત ઓપનિંગ બાદ આજે ગિફ્ટ નિફ્ટીથી મામૂલી કમજોરી ઓપનિંગના સંકેત। ડાઉ ફ્યુચર્સમાં 150 અંકની મજબૂતી તો એશિયન માર્કેટમાં પણ નિક્કેઈ 0.5% ઉપર। સોનામાં રેકોર્ડ તેજી યથાવત। કોમેક્સ પર ગોલ્ડ $3,370 તો એમસીએક્સ પર 95,700 પાર નીકળ્યો સોનાનો ભાવ। જો કે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાથી ઓપેક પ્લસ દેશો દ્વારા પ્રોડક્શન વધારવા પર ક્રૂડમાં રહી તેજી। ચોથા ત્રિમાસિકમાં વિપ્રોની આવક અનુમાનથી ઓછી 17.50%થી તો સાથે માર્જિન પર રહે અનુમાન પ્રમાણે, પરંતુ Q1માં ગાઈડન્સથી નિરાશા। કોન્સ્ટન્ટ કરન્સીમાં આવનારા ક્વાર્ટરમાં 3.5% ઘટાડાની જાહેરાત। એન્જલ વનના Q4માં અનુમાનથી કમજોર પરિણામ। આવક 22% તો નફો 49% ઘટ્યો। એબિટા પણ 35% નીચે તો માર્જિન પણ ઘટ્યા। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે આજે ગુરુવાર વીકલી એક્સપાયરી, આવતીકાલે હવે માર્કેટમાં રજા છે ગુડ ફ્રાઇડેના કારણે, એટલે કે 3 દિવસ વીકેન્ડ તમને મળશે। અને એક બાજુ આપણે છે કે યુએસ અને ચાઇના આ બંને વચ્ચે આપણને તણાવ સતત આપણને વધતા જ જોવા મળી રહ્યા છે। એટલે હવે આ બધા વચ્ચે હવે જોવાનું રહેશે કે આજનો દિવસ આપણું જ્યારે વીકલી એક્સપાયરી છે કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળશે, શું આપણને ઓપનિંગના ક્યુઝ છે, દરેક પર આજે આપણે ચર્ચા કરીશું। પરંતુ આવો સૌથી પહેલાં આપણે જોઈએ કે ગિફ્ટ નિફ્ટીથી આપણને શું ઇન્ડિકેટ્સ મળી રહ્યા છે। તો સૌથી પહેલાં આપણે નજર કરીશું તો ગિફ્ટ નિફ્ટીથી અત્યારે તમને એક ટાઈમે તમે સવારે ગઈકાલ રાત્રે જ્યારે તમે ક્લોઝિંગ થયા અમેરિકી બજાર, તમને ગિફ્ટ નિફ્ટીનો આંકડો 200 પોઈન્ટ માઇનસ બતાવતો। સવારે પણ એક ટાઈમે 140 પોઈન્ટ માઇનસ હતો, અત્યારે માત્ર 40થી 45 પોઈન્ટની કમજોરી આપણને જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સવારે આપણે અહીંથી ઓપનિંગ ગિફ્ટ નિફ્ટીને જ્યારે ઓપનિંગ આવે 6:30 આજુબાજુ થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રિકવરીના સંકેતો આપણને જોવા મળે છે। હવે નેક્સ્ટ તમે જોવો તો ડાઉ જોન્સ ફ્યુચર્સ, તો ડાઉ જોન્સ ફ્યુચર્સમાં પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે। ઓલમોસ્ટ તમને નજર કરશો તો 170થી 180 પોઈન્ટ એટલે કે 0.5% નજીક તમને ડાઉ જોન્સ ફ્યુચર્સમાં પણ ખરીદારી જોવા મળી છે। નેસ્ડેક ફ્યુચર નજર કરશો તો ત્યાં પણ ગઈકાલે ભારે વેચવાલી હતી, પરંતુ આજે ફ્યુચર્સ કંઈક ને કંઈક પોઝિટિવ છે અને 0.5%થી વધુની મજબૂતી આપણને નેસ્ડેક ફ્યુચર્સમાં જોવા મળી રહી છે। એશિયન માર્કેટના શું હાલ છે આવો એ જાણીએ તો આપણે અહીં જઈશું તો નિક્કેઈ એટલે કે જાપાનનું જે ઇન્ડેક્સ છે 0.83% એટલે ઓલમોસ્ટ 0.5%થી વધુની મજબૂતી સાથે આપણને કારોબાર કર્યો છે। હેંગસેંગ જોઈએ આપણે તો ચાઇનાનું માર્કેટ કે ત્યાં પણ આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઓપનિંગ આપણને જોવા મળ્યું છે। કારોબારમાં ત્યાં પણ આપણને 0.5% નજીક આપણને સારી એવી તેજી જોવા મળી છે। એટલે કે આપણે નજર કરીએ તો ગઈકાલે અમેરિકી બજારમાં વેચવાલી જોવા મળી, પરંતુ આજે એશિયન માર્કેટ પોઝિટિવ છે, યુએસ ફ્યુચર્સ પોઝિટિવ છે, ગિફ્ટ નિફ્ટીમાં પણ રિકવરીના સંકેત છે। એટલે આ ઓવરઓલ બધા સંકેતો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આજે ઓપનિંગ બાદ થોડી મજબૂતી આપણને માર્કેટમાં આવી જોઈએ। આવો નજર કરી એફઆઈના આંકડા શું કહી રહ્યા છે। એફઆઈના આંકડા ઉપર આપણે નજર કરીશું તો સતત બીજો દિવસ છે કે કેશમાં ખરીદારી કરવામાં આવી છે। આની પહેલાં પણ તમે જુઓ તો લાસ્ટ 2 મહિનામાં 2 વખત એમણે કેશમાં ખરીદી કરી હતી, પરંતુ એ માત્ર તેઓ એક દિવસ કરી હતી અને બીજા દિવસે ફરીથી તેઓ વેચવાલીના મૂડમાં આવ્યા હતા। આજે તમે જોશો તો ગઈકાલે પણ 6,000 કરોડથી વધારે ખરીદારી। આજે પણ તમે નજર કરો તો કેશ માર્કેટમાં એમના દ્વારા ઓલમોસ્ટ 3,936 એટલે કે તમને 4,000નો આંકડો એમના દ્વારા જોવા મળ્યો છે કે જ્યાં એમના દ્વારા ખરીદારી કરવામાં આવી છે। સામે ડીઆઈ છે તો થોડું પ્રોફિટ બુકિંગ કરી રહી છે કે જ્યાં એમના દ્વારા 2,500 કરોડની વેચવાલી કરવામાં આવી છે। પરંતુ મેઇન આપણે હાઇલાઇટ કરવાનો છે એ આંકડો છે, કારણ કે હવે એફઆઈવાળા ફરીથી આપણને અહીંથી ઇન્ડિયામાં વાપસી કરી રહ્યા છે, જે આ આંકડા આપણને અહીંથી સૂચવી રહ્યા છે।
એટલે કે ક્યાંક ને ક્યાંક આંકડો આપણને પોઝિટિવ છે. ઇન્ડેક્સ ફ્યુચર ઉપર તમે નજર કરો તો ઇન્ડેક્સ ફ્યુચરમાં તમને અહીંયાથી જોવા મળશે કે 172 કરોડ અહીંયાથી એમના દ્વારા ખરીદારી કરવામાં આવી છે. એટલે કે ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ તમે પોઝિટિવ છે. નિફ્ટીમાં તમે નજર કરો તો આજે એક્સપાયરી છે, જ્યાં તેઓ મામૂલી વેચીને ગયા છે ઇન્ડેક્સ ફ્યુચર નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં તેઓ વધારે પોઝિટિવ છે, કારણ કે ગઈકાલે આપણે આંકડો પણ જોયો હતો કે બેંક નિફ્ટી 53,000 પાર આપણને અહીંથી આંકડો જતો રહ્યો હતો. એટલે કે 478 કરોડની ખરીદારી આપણને અહીંયાથી બેંક નિફ્ટીમાં અહીંયા FIA દ્વારા ખરીદવામાં આવી છે. ફાઇનાન્શિયલ સર્વિસીસમાં જોઈશું તો ઓલમોસ્ટ ફ્લેટ આંકડો છે. મિડકેપમાં પણ એવું કોઈ ખાસ છે નહીં, પરંતુ મેઇન આંકડો જે છે એ હાઇલાઇટ આપણે આ કરવાનો છે. એટલે કે ઘણા દિવસથી તમે જુઓ છો કે નિફ્ટીની સરખામણીમાં આપણને બેંક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી છે, અને એ જ કારણથી FIA વડા પણ આપણને નિફ્ટી કરતાં બેંક નિફ્ટી છે કે જ્યાં વધારે તેઓ અહીંયાથી ધારમદાર જોવા મળી રહે છે. પોઝિટિવ સંકેતો એમના દ્વારા અહીંયાથી બેંક નિફ્ટીમાં પણ જોવા મળે છે. ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરશો તો 34,971 કરોડના ખરીદવામાં આવે છે. હવે એમાં આપણે જોઈએ કે કઈ રીતનું આપણને જોવા મળી રહ્યું છે સેટઅપ ઇન ડેપ્થ. તો આપણે ઇન્ડેક્સ ઓપ્શનમાં આપણે એક વખત નજર કરીએ તો ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે નજર કરશો તો અહીંયા એમના દ્વારા ઇન્ડેક્સ ઓપ્શનમાં ટોટલ એમના દ્વારા ખરીદી અહીંયાથી 34,971 કરવામાં આવી છે. આપણે સેકન્ડ પેજ લઈને આવીશું કે જેમાં આપણે દર્શાવીશું કે એમણે કઈ રીતે આપણે ઇન્ડેક્સ ઓપ્શનમાં ઇન્ડેપ્થ ખરીદારી કરી છે. નજર કરો તો નિફ્ટીમાં તમે નજર કરશો તો અહીંયા ઓલમોસ્ટ 41,000 કરોડની તેમના દ્વારા ખરીદારી કરવામાં આવી છે. ફ્યુચર્સ વેચવામાં આવ્યા હતા 300 કરોડ જ, પરંતુ તેઓ અહીંયાથી ઓપ્શન એટલે કે કોલ કે પુટ તેમાંથી સારી એવી ખરીદારી કરીને ગયા છે નિફ્ટીમાં. અને નજર કરો આંકડો તમારા માટે છે 41,932 કરોડ. કંઈક મોટો આંકડો આપણને અહીંથી જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે આજે એક્સપાયરીના દિવસે કંઈક મોટી ઉથલ પાથલ આપણને નિફ્ટીમાં જોવા મળશે. બેંક નિફ્ટી તમે જુઓ તો ઇન્ડેક્સ ફ્યુચર તેમણે ખરીદીને ગયા હતા, પરંતુ ઇન્ડેક્સ ઓપ્શન છે કે તેઓ 6,773 કરોડ વેચીને ગયા છે. એટલે અહીંયા તેઓ કોન્ટ્રા કરીને ગયા છે. નજર કરો ફાઇનાન્શિયલ સર્વિસીસ કે જ્યાં આપણને 220 કરોડની વેચવાલી છે. બીજો આંકડો આપણને મિડકેપમાં તેઓ ઓપ્શન ખરીદીને ગયા છે. એટલે કે આંકડો ઓવરઓલ આપણને અહીંથી થોડો ઓપ્શનમાં મિક્સ જોવા મળે છે. ઇન્ડેક્સ સ્ટોક ફ્યુચર્સમાં નજર કરો તો એમના દ્વારા વેચવામાં આવી છે 1,500 કરોડ આજુબાજુ. સ્ટોક ઓપ્શન નજર કરશો તો ત્યાં પણ એમના દ્વારા ઓલમોસ્ટ 1,800 કરોડની વેચવાલી કરવામાં આવી છે. પરંતુ મેઇન હાઇલાઇટ થઈ રહ્યો છે આપણને ઇન્ડેક્સ ઓપ્શનમાં એ છે 41,932 કરોડ જે નિફ્ટીમાં તેઓ ખરીદીને ગયા છે. કેશમાં આપણે ફોકસ કરીશું એ છે 3,936 કરોડ એમના દ્વારા કેશમાં ખરીદવામાં આવી છે. એટલે કે ઓવરઓલ હવે આંકડો જે છે ઓવરઓલ દરેક આપણે જે કરીએ કોમ્પ્રાઇઝ તો થોડોક આપણને જે મિક્સ જે નંબર હતા એનાથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને FIના આંકડા આપણને એથી તારણ થઈ રહ્યા છે. એટલે ઓવરઓલ અહીંયા વ્યૂ પણ આપણને FI તરફથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. આવો હવે આપણે જાણીએ કે આપણા નિફ્ટીનું પોઝિશનલ વ્યૂ કઈ રીતનો છે. તો ડેઇલી ચાર્ટ ઉપર સૌથી પહેલાં ફોકસ કરો. અહીંયા તમે ગઈકાલે સારી એવી તેજી જોવા મળી. તમે ઓપન થયા, ઓપન બાદ એક વખત તમે ડાઉન સાઈડ આવ્યા, પરંતુ ઓપન મજબૂતી સાથે ક્લોઝ થયા. સમાચાર હતા કે ચીન અહીંયાથી US સાથે વાર્તાલાપ માટે રેડી છે, અને એ સમાચાર બાદ ક્યાંક ને ક્યાંક માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી હતી. તમારે જે આ લેવલ હતું આજે તમે ગેપ ડાઉન સાથે ઓપનિંગ, આ ટાઈમ છે કે જ્યારે તમને ટેરિફની એક્શન આવી હતી, જ્યારે ટેરિફના સમાચાર આવે અહીંથી તમે ઘટાડાની શરૂઆત કરી હતી, અને જે બાદ તમે અહીંથી V-શેપ રિકવરી આવી. એટલે કે ગઈકાલ જ્યાંથી તમે ઘટાડાની શરૂઆત કરી હતી ત્યાં તમે ગઈકાલે નિફ્ટીમાં પહોંચી ગયા. તમારા માટે એ લેવલ હતું ઓલમોસ્ટ 23,430 આજુબાજુ, અને ગઈકાલે તમે જોશો તો તમારો હાઈ પણ ઓલમોસ્ટ 23,450 આજુબાજુ તમારો હાઈ બન્યો હતો. હવે ક્લોઝિંગ તમારા માટે અત્યારે જોઈએ તો આપણે નિફ્ટીમાં આપણને જોવા મળ્યું હતું કે ઓલમોસ્ટ 23,437 23,400. આજે માની લ્યો કે આપણે 41 અંકની કમજોરી આપણને ઓપનિંગ ફેરી બતાવી રહ્યા છે. એટલે કે આપણે માનો કે ઓપનિંગ આપણે 23,400ની આજુબાજુ થઈએ, કાં તો 23,380 390, રાઈટ. એવા ટાઈમે સૌથી પહેલાં ફોકસ આની ઉપર જશે. 23,400 કેટલું સસ્ટેન થાય છે. જો એ સસ્ટેન થાય તો આગળ આપણને 23,500 સુધીના પણ લેવલ જોવા મળી શકે. અને જો 23,500 ઉપર જો આજે આપણે એક્સપાયરીમાં ક્લોઝિંગ આપીએ છીએ તો આપણે નેક્સ્ટ એક્સપાયરીમાં આ લેવલ જોવા મળી શકે છે, જે તમારા માર્ચ મહિનામાં હાઈ બન્યા હતા, અને એ લેવલ તમારા માટે બનશે 23,870, જે તમારે લેવલ વોચ કરવાનું રહેશે. એટલે કે 23,400 આજના દિવસે પહેલાં સસ્ટેન જોઈશે, ક્લોઝિંગ જોઈશે 23,500 ઉપર, અને એ થયું તો આપણને 23,870ના લેવલ આપણને નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. નીચે સપોર્ટ કયો રાખો તો સપોર્ટ તરીકે આપણે જે ગઈકાલનો જે લો હતો, આ તમે લો જોઈ રહ્યા છો, એ તમારા માટે હતો 23,273. આજે કમજોર ઓપનિંગ થઈએ મામૂલી 30-40 પોઈન્ટ સાથે, પરંતુ આ જે લેવલ છે એને વોચ કરવાનું રહેશે. એટલે કે ગઈકાલનો લો આજે બ્રેક ના થવો જોઈએ. જો એ બ્રેક થાય તો ચાન્સીસ રહેશે કે આપણને પરમ દિવસનો જે લો હતો એ તમારા માટે છે 23,208, કે ત્યાં સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે, પરંતુ ચાન્સીસ ઓછા છે. કારણ કે 23,300 જ્યાં ગઈકાલે હેવી પુટ રાઇડર્સ આપણને સપોર્ટ માટે આવ્યા હતા, એટલે આજે આપણને માર્કેટમાં સપોર્ટ આપશે. એટલે કે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. પરંતુ એક વખત હવે આપણે જ્યારે આજે સપ્તાહનો અંત છે તો સ્વાભાવિક છે કે આપણે વીકલી ચાર્ટ પણ જોવા જોઈએ. એક વખત આપણે નિફ્ટીના વીકલી ચાર્ટ પણ જાણી લઈએ કે એમાં કઈ રીતનું આપણને સેટઅપ બનતું જોવા મળી છે.
નિફ્ટીના વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો હજુ પણ થોડું મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. એટલું બેંક નિફ્ટીમાં છે કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. શા માટે એ પણ આપણે તમને બતાવીશ, એનો પણ વીકલી ચાર્ટ. પરંતુ તમે નજર કરો, આ તમારે જે ડાઉનસાઇડ પીરિયડ જે ચાલુ થયો હતો, રાઈટ, જે બાદ તમને એથી સારી તેજી આવી, આ ટેરિફની એક્શન બાદ તમે નીચે ગયા, ફરીથી તમે ખરીદારી કરી, પરંતુ હજી તમે જે લેવલ કરો ને તો આ જે એક તમારા માટે લેવલ છે, અને એ લેવલ છે તમારા માટે 23,809. એટલે કે વીકલી ચાર્ટમાં તમે 23,809 એની ઉપર જ્યાં સુધી તમે ક્લોઝિંગ ના આપો વીકલી ચાર્ટમાં, ત્યાં સુધી થોડોક ટ્રેન્ડ હજુ પણ આપણને કમજોર થોડોક જોવા મળી શકે. તેજી આવશે, પરંતુ બેંક નિફ્ટીમાં જે રીતની તેજી આવે છે એવી તમને અહીંયાથી નિફ્ટીમાં જોવા નહીં મળે. અને એ જ કારણથી છે કે 23,809 જેની ઉપર આપણને વીકલી ચાર્ટ ક્લોઝ થાય, જે બાદ સારી એવી તેજી જોવા મળી શકે, અને આપણને અહીંથી ડબલ બોટમ ટાઈમ, આપણને અહીંથી ડબલ્યુ શેપમાં રિકવરી આપણને જોવા મળી શકે છે. અને એટલા જ માટે હું તમને કહું છું કે આજે 23,809 છે કે જેને ક્રોસ થવું જરૂરી છે. જો અહીંયાથી ક્રોસ થાય તો જે બાદ આપણને ફરીથી આ જે લેવલ છે એ આવતા જોવા મળી શકે, અને એ લેવલ તમારા માટે છે 24,800. એટલે કે ઉપરની તરફ 24,800 આવી શકે જો તમે વીકલી ચાર્ટમાં 23,800 ઉપર ક્લોઝ આપશો. એટલે કે 1,000 પોઈન્ટની રેન્જ આપણા માટે ઓપન થઈ જશે નિફ્ટી માટે. આવો હવે 15 મિનિટ જોઈએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો ગઈકાલે સેટઅપ સારું એવું જોવા મળ્યું. આખો દિવસ દરમિયાન તમને કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ લાસ્ટમાં તમને જોશો તો છેલ્લા 1-2 કલાકમાં સારી અપમૂવ જોવા મળી. તમે નજર કરશો 15 તારીખે દિવસ દરમિયાન તમને એક કન્સોલિડેશન જોવા મળ્યું, રાઈટ. પછી તમે ગઈકાલે ઓપન થયા, ઓપન બાદ તમને એક રેન્જમાં અહીંયાથી કારોબાર જોવા મળ્યો, પરંતુ જે સમાચાર આવ્યા ચાઇના તરફથી કે વાર્તાલાપ માટે રેડી છે, જે બાદ વન વે તેજી જોવા મળી. અને બેટર વસ્તુ એ હતી કે તમે તેજી બાદ નીચે નતા આવ્યા, અને ઉપરના લેવલ ઉપર જ તમે કન્સોલિડેશન કરીને ત્યાં ક્લોઝ આપ્યું, એટલે કે ડે હાઈ ઉપર ક્લોઝ આપ્યું. એ જ કારણથી આજે ગિફ્ટ નિફ્ટી ભલે માઇનસ હતી સવારે 150 થી 200 પોઈન્ટ, અને રિકવરી બતાવી. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા ડેટા પોઝિટિવ છે. કારણ કે આપણે જોયું તો પરમ દિવસે જ્યારે આપણે ડેટા આવે તો રિટેલ મોંઘવારીના એ પણ આપણે જોયું તો 67 મહિનાના ન્યૂનતમ સ્તર પર આવી ગઈ છે. એટલે કે હવે રિટેલ મોંઘવારી પણ ઘટી ગઈ છે. મોંઘવારી ઘટશે એટલે સ્વાભાવિક છે કે વ્યાજદરમાં પણ અહીંયાથી ઘટાડો કરશે, જેના કારણે ઓવરઓલ બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર પોઝિટિવ જોવા મળશે. અને હવે આ વાત કરી કે હવે આપણે જોઈશું તો આજના દિવસે જેમ વાત કરી કે ગઈકાલનો આજે લો હતો કે જ્યાં 2 થી 3 વખત આપણને અહીંથી સપોર્ટ મળ્યો હતો, એટલે કે એ જ લો છે કે 23,273, જેને આપણે ફોકસ પર રાખીશું. આવો ઓવાઈ ડેટા જોઈએ. તો ઓવાઈ ડેટામાં તમે નજર કરશો તો સેટઅપ તમે અહીંયા નજર કરો. ઓવાઈ ડેટામાં નિફ્ટી ઓવાઈમાં તમે 23,300 જે મેં તમને કીધું સપોર્ટ આપશે, કારણ કે લુક એટ ધીસ, આ તમને સપોર્ટ એટલા માટે છે કારણ કે ઓલમોસ્ટ 1 કરોડ પોઝિશન તમને 23,300માં છે. 23,400 મેં કીધું તમને કે આ સસ્ટેન થવું જોઈએ, કારણ કે ત્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી ફાઇટ છે. ઉપર અવરોધ તમારા માટે છે તો એ છે 23,500 કે જ્યાં તમારો ઓલમોસ્ટ 90 થી 95 લાખ કોલ રાઇટર્સ છે. કોઈ કારણસો 23,400 તમે સસ્ટેન થાવ છો તો તમને અહીંયા સુધીની એક વખત જોવા મળશે તેજી. પરંતુ 23,500 છે કે જેને સસ્ટેન થોડુંક કરવું મુશ્કેલ રહેશે, કારણ કે ત્યાં થોડોક આપણને અવરોધ આવી શકે. એટલે 23,500 છે, નીચેની તરફ 23,300 છે, 200 પોઈન્ટની રેન્જ થઈ. જો એ નીચે કાં તો ઉપર બ્રેક થશે તો આજના દિવસે મોટી વોલેટિલિટી આપણને જોવા મળી શકે. પરંતુ જો આ બ્રેક નથી થતા તો સ્વાભાવિક છે કે આપણને આ બાની રેન્જમાં જ આપણને એક્સપાયરી થતી જોવા મળશે. આવો ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જમાં જો કે ગઈકાલે કઈ જગ્યાએ આપણને કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળે છે. ઓવાઈ ચેન્જમાં નજર કરશો તો 23,300 જ્યાં 23,300, 23,400 કે જ્યાં ગઈકાલે કોલ રાઇટર્સે પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. એટલે કે તેઓ માની રહ્યા છે કે અહીંયાથી તેઓ પોઝિશન હટાવી રહ્યા છે કે માર્કેટ આની નીચે નહીં થાય, એવું અઝ્યુમ કરીને તેઓ પોતાની પોઝિશન હટાવી. 23,500 ઉપર પણ કોલ રાઇટર્સે પોઝિશન હટાવી. એટલે કે આ કોલ રાઇટર્સ માની રહ્યા છે કે કોઈ કારણસર જો સમાચાર સારા આવ્યા તો અહીંયાથી 23,500 પણ આજે નિફ્ટી વટાવી શકે છે. સપોર્ટ આપણને મળ્યો 23,400 ઉપર, 23,300 ઉપર, જે આજ માટે પોઝિટિવ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક 23,300 અને 23,400 ઉપર આપણને પુટ રાઇટર્સ બિલ્ડ ઓન થવું એ આપણા માર્કેટ માટે સારું એવું સંકેતો જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ કે નિફ્ટીના સેટઅપની. બેંક નિફ્ટીનો સેટઅપ આનાથી 10 ગણો વધારે ઇન્ટરેસ્ટિંગ છે. શા માટે? ડેઇલી વીકલી દરેક ચાર્ટ ઉપર તમને જણાવીશ. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, જે બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બેંક નિફ્ટીનું સેટઅપ કઈ રીતનું આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તમારા માટે ડેઇલી ચાર્ટ લઈ લાવીશ. ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરો, નિફ્ટીમાં સેટઅપ તમે જોયું, માર્ચ મહિનાનું જે હાઈ છે એને હજુ તમે નીચે છો. એટલે કે ઓલમોસ્ટ તમારો જે માર્ચ મહિનાનો હાઈ તો તમે અત્યારે અહીંયા કારોબાર કરી રહ્યા હતા. પરંતુ બેંક નિફ્ટીમાં તમે માર્ચ મહિનાનો હાઈ વટાવી દીધો છે
અને તમે નજર કરશો તો ફેબ્રુઆરીના હાઈ બાજુ તમે જતા રહ્યો છો, એટલે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ વધારે છે. એટલા માટે મેં કીધું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. તમે નજર કરશો તો તમારા માટે જે લો અહીંયા બન્યા હતા 49,151 અને ત્યાંથી તમારા માટે અત્યારે 53,117, એટલે કે 4,000 પોઈન્ટની રિકવરી તમને અહીંયાથી ન્યૂનતમ સ્તરથી એપ્રિલ મહિનામાં જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ક્યુઝ છે. હવે જેમ આપણે વાત કરી કે હવે રિટેલ મોંઘવારી ઘટી રહી છે, એટલે કે શું થશે, વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે, એટલે કે જેના કારણે હજુ પણ આ સેક્ટર છે કે વધારે અહીંથી પોઝિટિવ રહેશે અને આ સેક્ટર પોઝિટિવ રહેશે તો ક્યાંક ને ક્યાંક માર્કેટને પણ થોડોક સપોર્ટ મળશે. ગઈકાલે પણ તમે જોયું તો નિફ્ટી તમને મામૂલી 80-100 પોઈન્ટની મજબૂતી જોવા મળે, પરંતુ બેંક નિફ્ટી 700થી પણ વધારે મજબૂતી જોવા મળે, એટલે કે નિફ્ટીને પણ આપણને ઉપરથી લઈ જવામાં બેંક નિફ્ટીનો હાથ હતો. હવે આજે જોવાનું રહેશે કઈ રીતનું સેટઅપ જોવા મળે છે, પરંતુ આજે હવે જ્યારે તમે મજબૂતી સાથે ઉપર કારોબાર કરી રહ્યા છો, આજે ઓપનિંગ થોડી કમજોરી સાથે થાય, સૌથી પહેલાં જે તમારો ગઈકાલનો લો છે એ તમારો વોચ કરવાનો રહેશે અને તમારા માટે થાય છે 52,475. આ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી કોઈ આપણે ચિંતા નથી, અને જો આ કોઈ કારણસર બ્રેક પણ થાય તો બીજો સપોર્ટ તમારા માટે અહીંયા આવશે જે તમારા માટે છે 51,863, પરંતુ ચાન્સીસ આજના દિવસે ઓછા છે, કારણ કે જે રીતે આપણને સપોર્ટ મળી રહ્યો છે બેંક નિફ્ટીમાં, ખરીદદારી પ્રાઇવેટ બેંક, સરકારી બેંક બંને તરફથી જોવા મળી રહી છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપણને આજે પણ મળશે. થોડુંક બાય ઓન ડીપ આપણને રણનીતિ આજે પણ જોવા મળશે. મેઇન ફોકસ આપણે આની ઉપર જ રાખો, 52,475. જો એ ના બ્રેક થાય તો દરેક ઘટાડા આપણને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી બેંક નિફ્ટી આજે આપણને આપી શકે છે. ઉપર હવે આપણને લેવલ તો એ છે તો આ તમારા માટે બનશે જે તમારા જાન્યુઆરીમાં હાઈ બન્યા હતા અને તમારા માટે અહીંથી બને છે 53,812, એટલે કે 53,812 સુધીની પહેલ આપણને અહીંથી જોવા મળી શકે. તમારું ક્લોઝિંગ છે 53,117 આજુબાજુ, એટલે કે અહીંથી 700-800 પોઈન્ટ હજુ પણ તમારા ઉપર જગ્યા ઓપન છે બેંક નિફ્ટીની તેજી માટે. એટલે કે તમારા ઉપર આ લેવલ ધ્યાન રાખો અને નીચે સપોર્ટ તરીકે 52,475 જેને આપણે ફોકસ કરીશું. આવો હવે વીકલી ચાર્ટ જોઈએ. નિફ્ટીમાં આપણે જોયું થોડુંક આપણને ઠંડુ વીકલી ચાર્ટ જોવા મળ્યું છે. જ્યાં સુધી આપણે કીધું કે 23,809 ક્લોઝિંગ ના આપે ત્યાં સુધી એટલું બધું તેજીનો મૂડ આપણને વીકલીની જગ્યાએ, પરંતુ બેંક નિફ્ટીમાં ઓલરેડી તેજીનો મૂડ આવી ગયો છે. નજર કરો તમે અહીંયાથી ઓલરેડી તમને અહીંથી ડબલ બોટમ બન્યા બાદ સારી એવી તેજી અને ઓલમોસ્ટ ડબલ્યુ શેપ રિકવરી તમને અહીંથી જોવા મળી રહી છે. અને હવે આ જે તમારા હાઈ છે મેં તમને ઓલરેડી હાઇલાઇટ કર્યા 53,800 જે તમને જોવા મળશે. એ 53,800 તમે જોવો તો નિફ્ટીમાં વારંવાર તમને જોવા મળે. એક વખત અહીંયા અવરોધ આવ્યો હતો સપ્ટેમ્બર મહિનામાં, જે બાદ તમે નજર કરશો તો અહીંયા ડિસેમ્બર મહિનામાં પણ તમને ત્યાંથી જ અવરોધ આવ્યો હતો. એટલે કે ચાન્સીસ છે કે એક વખત તમને આ લેવલ તો જોવા મળશે જ 53,800, અને જો એની ઉપર તમે ક્લોઝ આપો છો, કારણ કે અહીંયા તમે નજર કરો અહીંયા તમને ક્લોઝિંગ નહીં મળ્યું 53,800 ઉપર, અહીંયા ક્લોઝિંગ નથી મળ્યું, અને જો અહીંયા તમને ક્લોઝિંગ મળી જાય તો તમને બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે, જે પણ માત્ર 1 થી 2 મહિનામાં. મેં અગાઉ પણ વાત કરી હતી કે આપણને જે મંથલી ચાર્ટ છે એમાં પણ સારું ઇનસાઇડ બાર બ્રેકઆઉટ આવ્યું છે બેંક નિફ્ટીમાં, અને વીકલીમાં પણ ચાર્ટ આપણને પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. એટલે કે 53,800 કે જેની ઉપર આપણને વીકલીમાં ક્લોઝિંગ આવે તો આપણે સ્વાભાવિક છે કે નવા 52 વીક હાઈ આપણને અહીંથી બનતા જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં, જેની ઉપર આપણે ફોકસ રાખીશું. એટલે અહીંયા પણ આપણે પોઝિટિવ છે. આમાં આપણને ક્લોઝિંગ જે છે વીકલીમાં 51,800, જ્યાં સુધી 51,800 નીચે તમે વીકલીમાં ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી તમારો વ્યૂ અહીંયાથી આપણને પોઝિશનલી પણ પોઝિટિવ જોવા મળી શકે છે. આવો 15 મિનિટ ચાર્ટ જોઈએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો અહીંયાથી ગઈકાલે નિફ્ટી કરતાં સારી એવી રિકવરી જોવા મળી હતી. નજર કરો તમે 15 તારીખે તમે જોશો તો અહીંયા તમને થોડું કન્સોલિડેશન જોવા મળ્યું. ગઈકાલે 16 તારીખે ઓપન થયા બાદ કન્સોલિડેશન આવ્યું, પરંતુ સારી એવી તેજી તમને જોવા મળી. અને અહીંયા પણ સેમ વસ્તુ નિફ્ટીની જેમ તમે ઉપલા સ્તરે તમે અહીંથી ક્લોઝિંગ જાય, તેજી બાદ કન્સોલિડેશન બાદ ઉપરના જે ડે હાઈ છે ત્યાં તમે ક્લોઝિંગ આપ્યું છે. હવે આજે થોડી કમજોરી સાથે ઓપન થાવ, પરંતુ સૌથી પહેલાં જે 53,000 એક તો એ છે કે જેની ઉપર આપણે સસ્ટેન કરવાનું રહેશે. કોઈ કારણસર 53,000 નીચે કાં તેની આજુબાજુ ઓપન થાય તો આ કેટલું સસ્ટેન થાય છે એ જોવાનું રહેશે. જો 15 મિનિટની કેન્ડલ 53,000 ઉપર ક્લોઝિંગ આપે, મતલબ કે આજે પણ ગઈકાલની જેમ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ક્યુઝ મળશે, સારી એવી તેજી આપણને જોવા મળી શકે. એટલે 53,000 વોચ કરવાનું રહેશે. અને જે બાદ આપણા આ લેવલ છે કે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારા માટે આવે છે, સોરી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે તમારા માટે છે 52,467, એટલે કે નીચેની તરફ 500 પોઈન્ટ છે. પરંતુ સ્વાભાવિક છે કે એટલો બધો ઘટાડો હાલ લીલો કોઈ માર્કેટમાં જોવા નથી મળતો. વ્યૂ આપણને અહીંયા જોયું ડેઇલી, વીકલી અને વીકલી 15 મિનિટ ત્રણેયમાં પોઝિટિવ બની રહ્યો છે. ઓઆઈ ડેટા શું કહી રહ્યા છે આવો એની પર નજર કરીએ. ઓઆઈ ડેટામાં તમે નજર કરશો તો 52,500 જ્યાં મેઇન સપોર્ટ તમારા માટે બનશે, પરંતુ 53,000 છે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી તમને ફાઇટ જોવા મળશે. નજર કરો કોલ રાઇટર્સ છે કે જેઓ હજુ પણ હાર નથી માનવા રેડી. ગઈકાલે તમે 53,000ની ઉપર બંધ થયા છો તો પણ આ જે લેવલ છે કે તેની
હજુ પણ તેઓ કોન્ફિડન્સ બતાવ્યો છે. હવે આજે જો તમે સસ્ટેન થશો 53,000 ઉપર થોડું માની લો કે 2-3 કેન્ડલ 15 મિનિટની બનાવો છો તો જે બાદ અહીંયાથી થોડો કોન્ફિડન્સ અહીંયાથી તેમનો ઓછો થશે અને આ પુટ રાઇડર્સ છે કે થોડો કોન્ફિડન્સ આપી શકે. પરંતુ જેમ વાત કરી કે 53,000નું લેવલ છે કે જે તમારે ખાસ કરીને અહીંથી ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે કે 53,000નું લેવલ તમારે ધ્યાન પર રાખવાનું. નીચેની તરફ નજર કરશો તો 52,500નો એક લેવલ છે જે મેઇન સપોર્ટ આપવા તો તમને રેડી જ છે. ઉપર કોઈ કારણસો તમે 53,000 માની લો કે કોન્ફિડન્સ સાથે બિલ્ડ ઓન કરો છો અને પોઝિશન રાખો છો અને માર્કેટ ત્યાં તમને જોવા મળે છે તો 53,500 સુધી તમને લેવલ જોવા મળશે કે આજે જ. કારણ કે અહીં ઇન બિટવીન તમને કોઈ જગ્યાએ એવો કોઈ અવરોધ નહીં નડે. નગર કરો 53,100, 200, 300, 400 કોઈ જગ્યાએ તમને એટલા કોલ રાઇડર્સ બિલ્ડ ઓન નથી જોવા મળી શકતા. એટલે એ જ કારણથી જો 53,000 લેવલ એ મહત્વનું આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. ઓઆઈ ચેન્જ જોઈએ. ઓઆઈ ચેન્જમાં ગઈકાલે કઈ રીતનું આપણને બિલ્ડ ઓન થતું જોવા મળ્યું છે. તો ફ્રેશ પોઝિશન તમે નજર કરશો ઓઆઈ ચેન્જમાં તો તમે નજર કરો કોલ રાઇડર્સે પોતાની કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. 52,500ની નીચે કોલ રાઇડર્સ અહીંથી હાર માની ચૂક્યા છે. એટલે 52,500 તૂટવાના આજે કોઈ ચાન્સીસ આપણને નથી જોવા મળતા. ત્યાં સારો સપોર્ટ પણ મળ્યો છે. 53,000 પણ તમે જુઓ તો સારો એવો સપોર્ટ મળે. કોલ રાઇડર્સ તમે જોયા 52,500 ઉપર વધારે છે પરંતુ એ ઓલરેડી પહેલાં હતા અને પુટ રાઇડર્સ જે ગઈકાલે નવી ફ્રેશ એડ ઓન કરી છે અને ગઈકાલની તેજીમાં 53,000 પર ક્યાંક ને ક્યાંક અહીંયાથી સારો એવો સપોર્ટ મળે છે. આગળ તમે નજર કરો તો કોલ રાઇડર્સે એક પણ જગ્યાએ તેમની અહીંયાથી નવો એડ ઓન નથી કર્યું. એટલે કે આ લોકો માની રહ્યા છે કે હજુ પણ બેંક નિફ્ટીમાં જગ્યા આગળ વધારે છે અને આપણે જેમ વાત કરી 53,800 કે એક લેવલ છે કે જે આપણને સારી એવી તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટીમાં જે ઓપનિંગ બાદ 23,400 કેટલું સસ્ટેન થાય છે. જો એ સસ્ટેન થાય તો 23,500ના પણ લેવલ જોવા મળી શકે છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ છે 23,300 ઉપર. બેંક નિફ્ટીનું લેવલ છે 53,000 ઉપર. જો 53,000 ઉપર સસ્ટેન થાય તો આજે જ આપણને 53,500ના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વ્યૂ આપણને હજુ પણ પોઝિટિવ અને બાય ઓન ડિપ્સ જોવા મળી શકે છે. આવો આ સાથે એક સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદમાં સહયોગી યશ પણ જોડાશે. એમની સાથે જાણીએ કે સ્ટોક સ્પેસિફિક ક્યાં ધ્યાન રાખવું. એક્સપર્ટ જોડાશે. એમની સાથે પણ જાણીએ કે કઈ જગ્યાએ ખરીદારીનો મોકો મળી રહ્યો છે. આવો એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ તો ક્યાંક ને ક્યાંક આપણને 30-40 પોઈન્ટની કમજોરીને ઓપનિંગ બતાવે છે. પરંતુ હા ગઈકાલના ઘટાડા બાદ આપણને સારી એવી રિકવરી જોવા મળે. એક ટાઈમ હતો ગઈકાલે કે 200 પોઈન્ટનો આપણને ઘટાડો હતો પરંતુ આજે તમે સારી એવી ક્યાંક ને ક્યાંક થોડીક મામૂલી કમજોરી સાથે ઓપન થશો. પરંતુ હા ચાન્સીસ છે કે તમને થોડીક અહીંયા આપણને રિકવરી જોવા મળી શકે છે. પરંતુ આવો આ સાથે આપણે જાણીએ કે હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં આપણે નજર રાખવી. તો આવો અમારા સહયોગી યશ જોડાઈ ગયા છે. યશ ગુડ મોર્નિંગ. જણાવો કઈ કઈ જગ્યાએ અત્યારે નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન આપણને જોવા મળશે. યશ બિલકુલ બહુ મહત્વનું ટ્રેડિંગ સેશન છે. એક દિવસની રજા છે અને આવતીકાલે રજા જે આવે તે પહેલાં આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય માર્કેટ્સ થોડા એવા ઘટાડા સાથે પણ સારી વાત એ છે કે અમેરિકન માર્કેટ્સના જે સંકેતો હતા તેના કરતાં થોડા એવા એક સંકેતો સુધારાના જોવા મળે છે. પણ શેર કયા સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા. સૌથી પહેલાં વિપ્રો પરિણામો આવી ગયા છે. તમે જોઈ લો કોન્સ્ટન્ટ કરન્સી આવકનો ગ્રોથ જે છે તે 0.8% ઘટ્યો છે. કોઈ પણ આઈટી કંપની માટે આ બહુ ખરાબ કહેવાય. અનુમાન 0.5%નું હતું તેને બદલે 0.8% ઘટ્યો છે. 0.5% વધવાનું અનુમાન હતું. એટલે કોન્સ્ટન્ટ કરન્સીનું નુકસાન કંપની માટે ખરાબ પરિસ્થિતિ. નફો તમે જોઈ લો 3,366.7 કરોડ રૂપિયાથી 6.6% વધીને 3,588 કરોડ રૂપિયા થયો છે. એટલે આ પણ એક મોટો સુધારો તમને અહીંયાથી ખાસ જોવા મળશે. માર્જિન તમે જુઓ ફ્લેટ જોવા મળી રહ્યા છે 17.5%ના. એટલે માર્જિનનું અનુમાન તમે અહીંયાથી ખાસ જુઓ. આ સિવાય વિપ્રો માટે થઈને જે ગાઈડન્સ છે તે નિરાશા આપી રહ્યું છે. કારણ કે Q1 ગાઈડન્સ એવું ધાંસુ નથી. આગળ માટે થઈને પ્રોજેક્શન્સ સારા નથી. તેના કારણે એક પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો કોન્સ્ટન્ટ કરન્સીનો ગ્રોથ -1.5 હતો જ ઓલરેડી. તેમાંથી ઘટીને -3.5%નું અનુમાન ગાઈડન્સ માટેનું કરવામાં આવ્યું છે અને રેન્જ આપી છે -0.5 થી +1.5. પણ લાગતું નથી કે પોઝિટિવ થાય. તો આ પરિસ્થિતિ ખરાબ ગણવામાં આવી રહી છે. અને કુલ બુકિંગ તમે જુઓ તો 13.4% વધ્યા છે જે સારી વાત જરૂર છે. બટ ક્લાયન્ટ્સ માટે થઈને હજુ પણ એટમોસ્ફિયર સારું નથી તેવું કહેવામાં આવ્યું છે. લાર્જ ડીલ વિન તમે જુઓ તો તે $176.3 કરોડ રહી છે જે પણ એકંદરે સારી વાત ગણવામાં આવશે. તો આ છે વિપ્રો. હવે આવો આઈટી કંપનીઓની જે વાત કરી ત્યારબાદ હવે વાત કરીએ આપણે એન્જલ વન માર્કેટ પાર્ટિસિપન્ટ. નફો તમે જુઓ તો પહેલાં આવક જોઈ લો તમે 1,357 કરોડથી 22% ઘટી છે. માર્કેટ પાર્ટિસિપન્ટ્સની આવક ઘટી છે 1,056 કરોડની આવક તમને જોવા મળશે એન્જલ વનમાં. એટલે પરિણામો એકંદરે અહીંયાથી તમને અસર પહોંચી રહી છે. નફામાં પણ 49%નો ઘટાડો તમને 175 કરોડ રૂપિયાનો નફો જોવા મળશે. એટલે આ પણ પરિસ્થિતિ જે છે તે થોડી ખરાબ જોવા મળી રહી છે. એબીટા તમે જુઓ 530 કરોડથી 35% ઘટીને 343 કરોડ રૂપિયા થયા છે. એબીટા ઘટવા
નફો આવક ઘટવી જે એકંદરે ઘટાડો બતાવે છે. આમ પણ આ ત્રિમાસિક એવું હતું કે જ્યારે માર્કેટનો મૂડ ખરાબ હતો એટલે તેની અસર પણ અહીંયા આવી છે. 39%થી માર્જિન ઘટીને માત્ર 32.5% રહી ગયા છે, એટલે આપણે ખરાબ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ ગણી લો. અને 26 રૂપિયા પર શેર ફાઇનલ ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ પણ કંપનીએ કરી દીધી છે FY25 માટે થઈને, નાણાકીય વર્ષ 2025 માટે થઈને. તે પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ આવો GTPL હેથવે પર નજર કરી લઈએ. નંબર સારા આવ્યા છે. 10% આવક વધીને 891 કરોડ રૂપિયા થઈ ગઈ છે, એટલે બ્રિલિયન્ટ નંબર્સ તમે પોસ્ટ કરતા જોઈ રહ્યા છો. 808 કરોડ રૂપિયાથી આવક વધી છે. નફો સામે 13 કરોડથી 20% ઘટીને 11 કરોડ થયો. આવકમાં સારો સુધારો પણ નફો ઘટ્યો છે, મતલબ સાફ છે કંપનીના ખર્ચમાં વધારો થયો છે. 2 રૂપિયા પર શેર ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ તેમણે કરી છે, પણ હા નફો ઘટ્યો તેને કારણે એક ઇમ્પેક્ટ જરૂર આવી શકે. નેક્સ્ટ આવો પેટીએમ માટે બહુ મહત્વની ખબર સામે આવી છે. CEO વિજય શેખર શર્મા તેમણે 2.1 કરોડ ESOPs એટલે કે એમ્પ્લોયી શેર ઓપ્શન્સ તેમણે ગીવઅપ કરી દીધા છે. છોડ્યા એટલે કે ગીવઅપ કરી દીધા છે. ગીવઅપ શા માટે કરવા પડ્યા? એવું નથી કે કંપનીના ભવિષ્ય માટે તેમણે કર્યું છે. એમણે કર્યું છે એ સેબીના નિયમોને ખાસ એટ પાર રહેવા માટે થઈને. આ 2019માં ESOPs એમને મળ્યા હતા, એ એમને ગીવઅપ કરવા પડ્યા છે, કારણ કે શેર હોલ્ડિંગ આ તે બધા જે નિયમો હોય તે બધાના ભાગ સ્વરૂપે ટોટલ 492 કરોડના શેર એમને ગીવઅપ કરવા પડ્યા છે. 492 કરોડનું પર્સનલ નુકસાન વિજય શેખર શર્માને સહન કરવું પડ્યું છે. એ કંપનીના ભવિષ્ય માટે, કંપનીને ચાલતી રહેવા દેવા માટે, સેબીના નિયમોનું પાલન કરવા માટે. અલ્ટ્રાટેક સિમેન્ટ એમ્પિન C&I પાવર 8માં 26% હિસ્સો તેમણે ખરીદ્યો છે. આ મોટા સમાચાર, અને આજે જે સમાચાર છે તેના કારણે થઈને એક્શન બની શકે. 25.5 કરોડ રૂપિયામાં તેમણે આ હિસ્સો ખરીદ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે, એટલે આ સમાચારોની ઇમ્પેક્ટ એક આવી શકે છે, જેથી તમે આ ધ્યાન પર રાખો. નેક્સ્ટ આવો તમે અહીંયાથી ખાસ વારી રિન્યુએબલ્સ નંબર્સ આવ્યા છે. નફો 51.3 કરોડથી 82.7% વધીને 93.8 કરોડ આવ્યો છે. નંબર્સ સારા તેમણે પોસ્ટ કર્યા છે. આવક તમે જોઈ લો 74.4% વધીને આવી છે 476.6 કરોડ રૂપિયા. બહુ જ સારો સુધારો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. મેનેજમેન્ટ ચેન્જ છે. મનમોહન શર્માને તેમણે CFO પદ પર 16 એપ્રિલથી નિયુક્ત કર્યા છે, એટલે આ પણ એક મેનેજમેન્ટ ચેન્જ ધ્યાન પર રાખો. અને નંબર સારા આવ્યા છે. સ્ટોકમાં ડેફિનેટલી સેલિબ્રેશન આજે તમને જોવા મળશે. નેક્સ્ટ આવો પ્રેસ્ટીજ એસ્ટેટ્સના Q4 બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. આ અપડેટ્સ છે, પરિણામ નથી, ધ્યાન રાખો. નવું વેચાણ 48% વધ્યું છે. બ્રિલિયન્ટ નંબર્સ તમને પોસ્ટ કરતા જોવા મળી રહ્યો છે. 6,957, ઓલમોસ્ટ 7,000 કરોડનો આંકડો તમને પ્રી સેલ્સમાં, નવા સેલ્સમાં જ જોવા મળી રહ્યો છે. પ્રીમિયમ પ્રોજેક્ટની અંદર મજબૂત વેચાણ જોવા મળી રહ્યું છે તમને, જેના કારણે થઈને ગ્રોથ સારો છે કંપનીનો. સેલ્સ વોલ્યુમ અને વેચાણ વોલ્યુમ એટલે કે સેલ્સ વોલ્યુમ ગણવામાં આવે, જે 9% વધીને 4.49 મિલિયન સ્ક્વેર ફીટ થયા છે, એટલે કે નવું સેલ્સ વોલ્યુમ વધવું એ પણ એકંદરે સારી વાત કહેવાય. એવરેજ રિયલાઇઝેશન્સ તેમના જે છે તે 25% વધીને 15,524 રૂપિયા પર સ્ક્વેર ફીટ થયા છે. જે રિયલાઇઝેશન છે તેમના, નફો નથી પણ રિયલાઇઝેશન આટલા થયા છે. અને એમનું ટોટલ કલેક્શન જે છે તે 9% ઘટી અને 3,155.1 કરોડ રૂપિયા થયું છે, જે પણ તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહે. તો આ ઓવરઓલ પ્રેસ્ટીજ એસ્ટેટ્સના નંબર્સ છે કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાના. હવે આવો શું ખાસ આજે છે. આજે સૌથી પહેલાં તો નિફ્ટી 50 સાપ્તાહિક એક્સપાયરી યાદ રાખો. આવતીકાલ હવે જે એક્સપાયરી આવશે તે મંથલી એક્સપાયરી હશે, એટલે આજની આ એક્સપાયરી બહુ મહત્વની છે. પરિણામો કોના કોના આવશે? HDFC લાઇફ, ઇન્ફોસિસ દિગ્ગજ પરિણામો, જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ, ટાટા એલેક્સી, મહિન્દ્રા EPC, આ બધાના Q4 નંબર્સ તમને આજે જોવા મળવાના છે. આ તમે ધ્યાન રાખો. આ સિવાય ફંડ એકત્ર કરવા માટે ઘણી બધી બેઠકોનું આયોજન છે. અદાણી પોર્ટ્સ તમે જુઓ છો કે જેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ફંડ એકત્ર કરવા માટે IDFC ફર્સ્ટ બેંકનું પણ જુઓ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. આ સિવાય સનોફી કન્ઝ્યુમર હેલ્થના 55 રૂપિયા પર શેર ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ જે છે તેની આજે એક્સ ડેટ છે, એટલે સનોફી કન્ઝ્યુમર તમારે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. આ સિવાય USના જોબલેસ ક્લેમ્સના આંકડાઓ આવશે, તેમના અર્થતંત્ર માટે બહુ મહત્વનો આ આંકડો હોય છે, તે પણ ખાસ તમારે ધ્યાન પર રાખો. અને આવતીકાલે ગુડ ફ્રાઇડે નિમિત્તે માર્કેટનો કારોબાર બંધ છે, એટલે આ પણ તમે ધ્યાન રાખો. શુક્રવારે માર્કેટના કારોબાર બંધ રહેશે, તો આ પરિસ્થિતિને પણ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. તો આ બધા જ મહત્વના સંકેતો છે કે જેના પર તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. જી યસ, બિલકુલ. તો આપણે જાણવાનું ટ્રાય કરીએ કે ઘણા બધા સ્ટોક છે કે જે આજે આપણને એક્શનમાં જોવા મળી શકે છે. તો યસ, ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ અને માહિતી બદલ. હવે નજર કરીએ પ્રી ઓપનિંગ આંકડા આપણને ક્યાંક ને ક્યાંક સેટલ થતા હજી સ્વાભાવિક છે થોડો ટાઈમ લાગશે, પરંતુ નિફ્ટી મામૂલી આપણને 50 અંકની કમજોરી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીને સ્વાભાવિક છે કે થોડી કમજોરી ત્યાં પણ જોવા મળશે. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણે રેટિંગ અપગ્રેડ આપવામાં આવ્યું છે, તે રિપોર્ટ પર પણ આપણે નજર કરીએ એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ પ્રી ઓપનિંગ આંકડા. ક્યાંક ને ક્યાંક નિફ્ટી ફ્લેટ સેટલ થવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ પણ 4-5 મિનિટ થોડીક આપી દઈએ. પરંતુ આની પહેલાં આપણે જાણી લઈએ કે બ્રોકરેજ હાઉસ તરફથી જે રેટિંગ અપગ્રેડ આપવામાં આવ્યું છે, ઘણા બધા સ્ટોક તેમણે કવર કર્યા છે, તેની ઉપર ફોકસ કરીએ. અમારા સહયોગી યશ આપણી સાથે જોડાઈ ગયા છે ફરી. યશ, જણાવો, ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ અપગ્રેડ કરવામાં આવ્યો છે, કયા કયા સ્ટોક છે કે જેને રડાર પર આજે રાખીશું? યશ, બિલકુલ, આવો સીધા નજર કરીએ આપણે ખાસ બ્રોકરેજ હાઉસીસ તરફથી. સૌથી પહેલાં તો આજનો સ્ટોક ઓફ ધ ડે તરીકે જોવું હોય તો તે વિપ્રો છે. વિપ્રોના પરિણામો આવ્યા છે અને બ્રોકરેજ હાઉસીસ શું કહી રહ્યા છે. સૌથી પહેલાં બેંક ઓફ અમેરિકા તરફથી વિપ્રો પર અંડરપરફોર્મનું રેટિંગ છે 225ના ટાર્ગેટ્સ માટે. તેઓ કહી રહ્યા છે કે પહેલા ત્રિમાસિકનો આઉટલુક અને ચોથા ત્રિમાસિકની આવક અનુમાનથી નબળા રહ્યા છે, જેથી તેઓ પરફોર્મન્સથી ખુશ નથી. તેઓ કહી રહ્યા છે અહીંયાથી ખાસ કે જે પ્રકારનું પરફોર્મન્સ છે એ અનુમાન સુધી જ પરફોર્મન્સ જે છે આવી ગયું છે, જેના કારણે સમગ્ર નાણાકીય વર્ષ 2026 જે છે તે અનુમાન સુધી રિકવરી આવતા આખું આ ફિનાન્શિયલ યર નીકળી જશે, તેમનું એવું કહેવું છે. તો આ એક પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. 225ના ટાર્ગેટ્સ અંડર પરફોર્મના રેટિંગ તેમણે આપી રાખ્યા છે. નેક્સ્ટ આવો તમે સિટી તરફથી ખાસ વિપ્રો પર સલાહ તમને જોવા મળી રહી છે. તેઓ તો ક્લિયર કટ સેલ રેટિંગ જ આપી રહ્યા છે અને 215ના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. તેમનું કહેવું છે કે અનુમાનના કરતાં પણ જે ગાઈડન્સ તેમણે આપ્યું છે કંપનીએ તે નબળું રહ્યું છે અને આ નબળા પરફોર્મન્સની અસર તમને સેલ રેટિંગમાં સીધી જોવા મળી રહી છે. તેઓ કહ્યું કે જે ટેરિફ અમેરિકાના લાગી રહ્યા છે તેના કારણે થઈને ગ્રાહકોમાં સેન્ટિમેન્ટ ખરડાયું છે, અનિશ્ચિતતા છે, જેના કારણે થઈને અસર, એટલે 215 રૂપિયાના ટાર્ગેટ્સ એમણે આપેલા છે. તેમનું એવું પણ કહેવું છે અહીંયાથી ખાસ કે મેન્યુફેક્ચરિંગ છે, કન્ઝ્યુમર છે, BFS એટલે કે બેન્કિંગ ફિનાન્શિયલ સર્વિસીસ, આ સેગમેન્ટને અસર પહોંચી છે. આ બધા જ સેગમેન્ટ્સને અસર પહોંચી છે જે વિપ્રોના ક્લાયન્ટ્સ છે, એટલા માટે પણ નેગેટિવિટી. હવે આવો તમે નેક્સ્ટ અહીંયાથી ખાસ આપણે બર્ન્સટીન તરફ નજર કરીએ. તેમણે વિપ્રો પર શું સલાહ આપી છે? અંડરપરફોર્મનું રેટિંગ આપ્યું છે 200 રૂપિયાના ટાર્ગેટ્સ માટે. તેઓ કહી રહ્યા છે કે ગ્લોબલ ચેલેન્જીસ છે તેને લઈને અમે ચિંતિત છીએ. સૌથી પહેલો મહત્વનો મુદ્દો આ છે. બીજું એમણે કહ્યું છે અહીંયાથી ખાસ કે 200 રૂપિયાના ટાર્ગેટ્સ માટે ગ્રાહકો IT પર ખર્ચ ઘટાડી રહ્યા છે, એટલા માટે અંડરપરફોર્મનું રેટિંગ 200ના ટાર્ગેટ્સ એમણે આપ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સ્પેન્ડિંગ ઘટી રહ્યું છે ગ્રાહકોનું. અને ત્રીજો મુદ્દો એમણે અહીંયાથી ખાસ કહ્યું છે કે ગાઈડન્સ છે તે અનુમાનથી ઓછા રહ્યા છે, આથી તેમને આ પસંદ નથી. એટલે વિપ્રો પર આ 3 રિપોર્ટ્સ માફ કરશો અહીંયાથી ખાસ. હજુ એક રિપોર્ટ તમારે જોવાનો છે, તે નુવામા તરફથી એજેક્સ એન્જિનિયરિંગ માટે છે. બાય રેટિંગ છે, 800ના ટાર્ગેટ્સ છે. બાય ધ વે, એજેક્સ એન્જિનિયરિંગ જે છે તે સિમેન્ટિંગ મશીનરીઝ જે હોય, ઓટોમેટેડ મશીનરીઝ, તેમાં કામ કરે છે. તેમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2025થી 29 સુધી જે કેગર છે તે 12% વધુનો ગ્રોથ કંપની દર્શાવી શકે છે. એટલે કેગર સારા અનુમાન માટે થઈને તેમણે બાય રેટિંગ આપ્યું છે. તેઓ અહીંયા એમ પણ કહી રહ્યા છે કે જે એવરેજ ગ્રોસ અસેટ ટર્નઓવર છે તે 8 ટાઈમ્સ છે, એ બહુ જ સારા છે. 8 ટાઈમ્સ હોવાના કારણે થઈને એક બહુ મેજર પરિવર્તન છે. ત્રીજી વસ્તુ એમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2026માં સામાન્ય રહી શકે છે. આ એક ફિનાન્શિયલ સારું નહીં રહે, પણ પછી આગળ જે મધ્યમ સમય માટે આ શેર છે સારો છે, એટલા માટે થઈને તેમણે 800ના ટાર્ગેટ્સ અને ખરીદવાની સલાહ આપી છે. તો આ બધા જ શેર્સ છે કે જેના પર આજે તમારે નજર રાખવાની છે, જેમાં મેઇન તો વિપ્રો પર જે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે જેના પર તમારું ફોકસ હોવું જોઈએ. યોમિક, બિલકુલ. તો ઓવરઓલ આજે આપણે જોઈએ તો ફોકસ ઓફ ધ સ્ટોક કહી શકાય કે જે વિપ્રો છે કે જે આજે આપણને મોટી એક્શનમાં જોવા મળી શકે છે. ખૂબ ખૂબ આભાર યસ માહિતી બદલ. વિપ્રોને આપણે એક વખત તમને એ બી ઇન્ફોર્મેશન આપી દઉં કે વિપ્રોનો જે ADR જે હોય છે કે જે બહાર કામકાજ કરતો હોય છે ઓવરસીઝમાં, ત્યાં તમે જુઓ તો 3%નો ઘટાડો જોવા મળ્યો હતો અને જે પરિણામ છે ક્યાંક ને ક્યાંક નેગેટિવ આવે છે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને ઓપનિંગમાં નેગેટિવિટી આપણને વિપ્રોમાં જોવા મળી શકે છે. પરંતુ આવા સાથે જ કુંવરજી ગ્રુપના રવિ દિયોર આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે જ આપણે જઈએ અને જાણીએ કે હવે માર્કેટના હાલ શું કહી રહ્યા છે. રવિ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ હવે જે સેન્ટિમેન્ટ છે ક્યાંક ને ક્યાંક થોડા ઠંડા પડી રહ્યા છે, ટેરિફની જે ચિંતા છે એ પણ ઘટી રહી છે, જે પરિણામની સિઝન શરૂઆત થઈ ગઈ છે. તો હવે આવા માહોલમાં સૌથી પહેલાં લોકોનો ક્વેશ્ચન એ જ થાય, નિફ્ટી ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી રહી છે, બેંક નિફ્ટી સૌથી વધારે મજબૂતીના મૂડમાં છે, રેટ કટ ચાન્સીસ છે કે વ્યાજદરમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આપણને જોવા મળી શકે છે. તો હવે કયા પરિબળો છે કે જે માર્કેટમાં મેઇન હવે આપણે ફોકસ કરવા જોઈએ કે જે માર્કેટને અસર કરશે, પોઝિટિવ અને નેગેટિવ? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી હવે અર્નિંગ ઉપર વધારે ફોકસ રહેશે. આઈ થિંક જેમ તમે વિપ્રોની પણ ચર્ચા કરી રહ્યા હતા, આજે ફરીથી જે ઇમ્પોર્ટન્ટ પરિણામ IT દિગ્ગજ ઇન્ફોસિસનું છે. વિપ્રો હાલાકી અંડર પરફોર્મન્સ માટે જાણીતું છે, એના માટે આ કંઈ નવું નથી. દર ક્વાર્ટર ઓન ક્વાર્ટર મીન્સ કે છેલ્લા 10 ક્વાર્ટરમાં એક ક્વાર્ટર માંડ એમને સારું રિઝલ્ટ આપ્યું હતું, ત્યારબાદ સતત એમનું અંડર પરફોર્મન્સ જારી રહ્યું છે. ગયા ક્વાર્ટરમાં થોડી ઓપ્ટિમિઝમ હતી, -1 થી +1 જેમને ગાઈડન્સ અપગ્રેડ કર્યું. હવે એક જ ક્વાર્ટરમાં એમને ફરીથી -1.5 થી -3.5 નું ગાઈડન્સ કરવું પડ્યું. તો એના પછી હવે ઇન્ફોસિસનું પરિણામ ખાસ ઇમ્પોર્ટન્ટ બની જશે, કારણ કે TCS ગાઈડન્સ આપતો નથી, ઇન્ફોસિસ ગાઈડન્સ આપશે. આઈ થિંક એના ઉપર ફોકસ જશે. સેકન્ડ એ છે કે
પર્ટિક્યુલર જે પણ ફંડ હાઉસીસ એમના ટાર્ગેટ કટ કરાશે, શાયદ લાગી રહ્યું છે કે આઈટી શાયદ આજે ગેપ ડાઉન થશે. હાલાકી હાયર લેવલથી તમે જો પ્રાઇસ જોશો તો આઈટી સેક્ટર આ ગ્લોબલ રીઝનના હિસાબે ઘણું કરેક્ટ થઈ ચૂક્યું છે. તો બહુ સબસ્ટેન્શિયલ ગેપ ડાઉન હોય તો બાદમાં ચેસ ના કરવું જોઈએ. સેકન્ડ કે આ વીકેન્ડમાં જે સેટરડે આઈસીસી બેંક એન્ડ એચડીએફસી બેંક છે, બેંક નિફ્ટી ફિન નિફ્ટીમાં 50% થી વધારે વેટ રાખે છે. એના પરિણામો શનિવારે આવવાના છે, એના ઉપર પણ માર્કેટનું ફોકસ હશે. તો મારા હિસાબે હમણાં શોર્ટ ટર્મમાં, કારણ કે કાલથી ઘણા બધા ગ્લોબલ માર્કેટ બંધ છે, મંડે સુધી બંધ છે, ટ્યુઝડે થી ચાલુ થવાના છે. તો હમણાં નિયર ટર્મમાં અર્નિંગ્સ વધારે આપણને ઇમ્પોર્ટન્ટ થશે, આવી થશે. અને ટેરિફ રિલેટેડ જે કમેન્ટ છે, સાથે ગઈકાલે જે જેરોમ પોલનું કમેન્ટ હતા, આઈ થિંક એ ખાસા એવા કોશિયસ કમેન્ટ એમને અર્થવ્યવસ્થાને લઈને આપ્યા હતા. અને એના હિસાબે જે યુએસમાં ગિરાવટ હતી એ વધી ગઈ. તમામ જેટલી કંપનીઓ અત્યાર સુધી અર્નિંગ આપી છે યુએસમાં, તમામ કંપનીઓનો એક જ મત છે કે અત્યાર સુધી તો સિચ્યુએશન સારી છે, પણ ટેરિફને લઈને એ લોકો થોડા ચિંતિત છે. અને તમામ લોકો પોતે ગાઈડન્સ ડવિશ આપી રહ્યા છે, ખરાબ ગાઈડન્સ આપી રહ્યા છે. અને આઈ થિંક એ પણ વિપ્રોના કેસમાં પણ થયું. આઈ થિંક ગાઈડન્સ ડવિશ હતું, રિઝલ્ટ સારા હતા. તો આઈ થિંક આજે 5% ગેપ ડાઉન ત્યાં દેખાઈ રહ્યું છે. તો બેઝિકલી આ સિચ્યુએશન હમણાં નિયર અબાઉટ જોવાની છે. અનસર્ટનિટી પૂરી નથી થઈ. હવે માર્કેટ મને એવું લાગી રહ્યું છે આ રિકવરી બાદ મેજરલી કન્સોલિડેશન ઝોનમાં જશે. હાયર લેવલે થોડું અથડાતું રહેશે અને લોઅર લેવલથી સપોર્ટ મળશે. જે 2 થી 3 ટ્રેડિંગ સેશનથી જે FIs નું બાઇંગ ઇન્ડિયામાં આવ્યું છે અને ઇન્ડેક્સમાં પણ એ લોકો શોર્ટ કવરિંગ કર્યું છે, એનો એડવાન્ટેજ પણ થોડું ક્લિયર મળી રહ્યો છે. મારા હિસાબે આ બધા ઉપર ફોકસ કરો. બેઝિકલી હવે મને એવું લાગી રહ્યું છે કે માઇક્રો ડેટા કરતા તમને જે વધારે પરિબળ જોવાના છે એ અર્નિંગ્સ અને સાથે સાથે ટેરિફના રિલેટેડ જે ડેવલપમેન્ટ છે એના ઉપર માર્કેટ વધારે ફોકસ કરી શકે. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી આપણે હવે જે ઇન્ડિયા સ્પેસિફિક વધારે આપણને એક્શન જોવા મળી શકે છે કે ગ્લોબલ ક્યુઝ આપણને ક્યાંક ને ક્યાંક થોડા ઠંડા પડતા જોવા મળે છે. પરંતુ આવો સૌથી પહેલાં નજર કરીએ કે જે પ્રી ઓપનિંગના આંકડા આપણે નજર આવી રહ્યા છે, ગિફ્ટ નિફ્ટીના આપણે સંકેત હતા ઓલમોસ્ટ 40 અંકની કમજોરી અને એક્ઝેક્ટ એની આજુબાજુ 35 અંકની કમજોરી સાથે નિફ્ટીનું સેટલમેન્ટ જોવા મળ્યું છે 23,400. જે ઓલરેડી આપણે ચાર્ટ ડિસ્કસ કરતી ફરી પણ વાત કરી કે આપણે 23,400 આજુબાજુ જે ઓપનિંગ થઈ, હવે જોવાનું રહેશે 23,400 ઓપનિંગ બાદ કેટલું સસ્ટેન થાય છે. જો એ સસ્ટેન થાય તો સ્વાભાવિક છે કે આજે આપણને સારી એવી તેજી એક વખત 23,500 સુધીની પણ જોવા મળી શકે છે. 23,300 તો મેઇન સપોર્ટ છે. બેંક નિફ્ટી પોઝિટિવ ઓપનિંગ થયું છે, 36 પોઈન્ટની પોઝિટિવિટી સાથે આપણને 53,153 લેવલ અહીંયા ખાસ વોચ કરવાનું રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરીએ તો થોડીક મામૂલી કમજોરી સાથે ઓપનિંગ જોવા મળી છે, પરંતુ સેક્ટર સ્પેસિફિક ઓટો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ. નિફ્ટી આઈટી જેમ રવિ સરે પણ વાત કરી કે આપણને ઓપનિંગ થોડી કમજોરી સાથે જોવા મળી શકે છે અને આપણને 0.5% કમજોરી આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી છે. નિફ્ટી સરકારી બેંક કે જેમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. વાત કરીએ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, નિફ્ટી ફાર્મા જ્યાં થોડુંક ખરીદારી આપણને ત્યાં પણ જોવા મળી છે. FMCG થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ. સૌથી વધારે ઘટાડો આપણને નિફ્ટી આઈટી અને નિફ્ટી મેટલ, આ બે સેક્ટર છે કે જે સૌથી વધારે કમજોર ઓપનિંગ બતાવી રહ્યા છે. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે રવિ સર પાસે જઈશું અને જાણીએ કે હવે આજના ઓપનિંગ બાદ કયા સ્ટોક છે કે જે આપણને ખરીદીનો મોકો બની રહ્યો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો ઓવરઓલ આપણને થોડુંક મિક્સ કામકાજ જોવા મળ્યું છે, પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં ધ્યાન રાખવું આવો એની ઉપર નજર કરીએ. રવિ સર, કયા સ્ટોક છે કે આજના દિવસ આપણે રડાઈ પર રાખીશું? ફાઇનાન્શિયલ થોડું ફ્લેવરમાં છે એટલે સિટી યુનિયન બેંક પર ફોકસ કરો. 172 આસપાસ પ્રી ઓપન ઇન્ડિકેશન છે. 170 આસપાસ ખરીદારીની સલાહ રહેશે 167 નો સ્ટોપ લોસ થી. 178 થી 182 આ બે ટાર્ગેટ રહેશે. 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ. બીજો છે BHL પેલ, અહીંયા ખરીદારી કરો. કાફી કાલનું જે ક્લોઝિંગ છે એ સારું એવું એટ્રેક્ટિવ છે અને આઈ થિંક જે નેગેટિવિટી છે શાયદ થોડી પાસ થઈ ચૂકી છે. અહીંયા પણ 224.80 નું એક રેસિસ્ટન્સ હતું, એ બ્રેક થયું છે. તો 225 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 220.70 નો રાખવાનો છે. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 237 સુધીના જોવા મળી શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન રહેશે BHL. ત્રીજું રેકમેન્ડેશન ઓઇલ ઇન્ડિયા રહેશે. ઘણી બધી નેગેટિવિટી બાદ ગઈકાલે એને કંઈક સાઇન ઓફ પોઝિટિવિટી બતાવી છે અને ક્રૂડના પ્રાઇસ છે રિબાઉન્ડ થયા છે, એનો પણ બેનિફિટ અહીંયા આવી શકે છે. 377 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. 369 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ અરાઉન્ડ 404 સુધીનો બની શકે છે. તો બેઝિકલી બે PSU કંપનીઓ અને એક સિટી યુનિયન બેંક અહીંયા ખરીદારી કરો. શાયદ લાગી રહ્યું છે કે PSU સેક્ટર છે એ થોડો આઉટ પરફોર્મ કરી શકે છે.
ઓકે, તો આપણા માટે અહીંથી 3 સલાહ બની રહી છે. સિટી યુનિયન બેંક જેમાં બાયની ખરીદી છે આપણા માટે, અને બીજા 2 સ્ટોક છે જે ઓલરેડી તમારા સ્ક્રીન પર આવી ગયા કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ આજના ઓપનિંગ પર, તો સૌથી વધારે મજબૂતી આપણે નિફ્ટીના ટોપ ગેનર ઉપર નજર કરીએ. સારી એવી મજબૂતી ભારતીય એરટેલમાં જોવા મળી છે. સ્ટોક સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. અપોલો હોસ્પિટલ 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો, ટ્રેન્ડ સતત બીજા દિવસ આજે મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. લૂઝિંગ સેક્ટરમાં જોઈએ તો સૌથી પહેલાં સ્વાભાવિક છે વિપ્રો, 5%નો કડાકો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ તમે જોશો ત્યાં પણ 0.5%નો ઘટાડો છે. જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એટલે કે ટોપ 5માંથી ટોપ 4 આપણને અહીંથી આઈટી સેક્ટરમાંથી બિલોંગ કરતા જોવા મળી રહે છે. 52 વીક હાઈ ઓલરેડી આપણે વાત કરી કે આપણને ભારતીય એરટેલમાં આજે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. પરંતુ સર આજના લૂઝિંગ સ્ટોકથી વાત કરીએ તો વિપ્રો ઓલરેડી સર તમે થોડું ચર્ચા કરી, પરંતુ હવે આજે 5%ના ઘટાડા સાથે આપણને મળી રહ્યો છે 235 ઉપર, અને જે રીતે પરિણામ આવે કંપનીનું ગાઈડન્સ જે એક્સપેક્ટેશન હતું એના કરતાં પણ નેગેટિવ આવ્યું. એટલે જે -1.5% હતું કે જે મેક્સિમમ એટલું તેઓ જઈ શકે છે, પરંતુ તેઓ -3.5% ગાઈડન્સ નેગેટિવિટી આપ્યું. તો આજના ઓપનિંગ બાદ સર કોઈ આપણે અહીંયાથી ચેસ કરવો જોઈએ સ્ટોક, કે હજુ પણ સર આપણે અહીંયાથી અવોઇડ કરવો જોઈએ? નવી ખરીદી માટે ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. નવી ખરીદી માટે આ સેક્ટરમાં ઘણા બધા સ્ટોક્સ છે જ્યાં તમને એક સ્ટ્રોંગ વિઝિબિલિટી છે. આઈ થિંક ઇન્ફોસિસ છે, ટીસીએસના પણ પરિણામો આવી ચૂક્યા છે. ત્યાં પણ તમને જો આ કરેક્શનમાં એક નીચે મળે છે તો ત્યાં પણ થોડી સાઇન ઓફ સ્ટેબિલિટી કહી શકાય. વિપ્રો ક્લિયર કટ, કારણ કે આમ પણ ડોલડ્રમ છે ગ્લોબલી, અને એમાં પણ જે કંપનીને જ્યાં નર્વસનેસ વધુ હોય એ કંપનીને વધારે તકલીફ થાય. તો આઈ થિંક વિપ્રો પણ એ જ કેટેગરીમાં છે. બહુ કરેક્શન આવ્યું છે તો આઈ થિંક આ નવી સેલિંગની સલાહ નથી, શોર્ટ કરવાની સલાહ નથી. જે લોકો એક્ઝિસ્ટિંગ બાયર હોય એ લોકો જો થોડી હજી પણ એવું લાગી રહ્યું છે કે એક્સટેન્શન ઓફ ટ્રેડ 228-27 સુધી જઈ શકે, તો એટલું જો બેર થઈ શકતું હોય તો આઈ થિંક ગેપ ડાઉન બાદ વેચવું ના જોઈએ, કે ઉછાળાની રાહ જોવી જોઈએ. લાગે છે 5-6%ના એક શાર્પ કરેક્શન અત્યારે આવ્યું છે, તો આઈ થિંક તમને બાદમાં થોડી સાઇન ઓફ રિલીફ દેખાશે, જેમ ટીસીએસમાં થયું હતું. તો એ રિકવરી આવે એમાં એક્ઝિટ થવાનું વિચારવું જોઈએ. કરંટ મને એવું લાગી રહ્યું છે કે આ એક ન્યુટ્રલ ઝોન છે. એટલું બધું કરેક્શન છે 5%નું, તો જે રિઝલ્ટ ખરાબ આવે એટલું મુવમેન્ટ લઈ લીધી છે. તો હવે જે નવું વેચવાલી છે એ તમે અરાઉન્ડ 245-246 જેવું આવે તો ત્યાં વેચવાલી કરવી જોઈએ. અધરવાઇઝ મારા હિસાબે આઈ થિંક આ ક્લિયર કટ નો છે, આમાં નવી ખરીદી ના કરો. આજે પણ મને એવું લાગી રહ્યું છે કે બોટમ બનવાનું બાકી છે. ઓકે, તો બોટમ બનાવવાનું હજુ પણ બાકી છે. પરંતુ સર આજે જ્યારે માર્કેટ બંધ જશે ત્યારે ઇન્ફોસિસના પરિણામ આવવાના છે, તો સર કોઈ એમાં વ્યૂ અત્યારે હાલ બનશે પરિણામ પહેલાં, કોઈ ચાન્સીસ કે એમાં આપણે હાલ ખરીદી કરવી જોઈએ, કે એમાં પણ આપણે એક વખત પરિણામ આવી જાય જે બાદ આપણે રિવ્યૂ કરીશું સર? આમ જોઈએ તો જે લોકો થોડા સેફ છે અને 3-4 દિવસની રજા શાંતિથી પસાર કરવી છે એ લોકો શાયદ આ કોન્ટ્રાક્ટ કોલ ના લે. હા, જે લોકો ડેરિવેટિવ માર્કેટ ઓપ્શન્સથી રિસ્ક લઈ શકતા હોય એ લોકો મારા હિસાબે કોન્ટ્રા પ્લે કરી શકે છે. જેટલું ડવિશ વિપ્રોનું રિઝલ્ટ છે એટલું ડવિશ રિઝલ્ટ ઇન્ફોસિસનું નહીં હોય એવું અત્યાર સુધીની હિસ્ટ્રી છે. તો મારા હિસાબે જો આ વિપ્રોના કરેક્શનમાં લોઅર લેવલ પર મળે છે, ફોર્સે તમને એ દિવસ છે 1307ની કેન્ડલનો બોટમ બન્યું હતું અને એ દિવસનો ક્લોઝ છે એ 1396 હતો, અને અત્યારે એ લેવલ બ્રેક થયું છે. તો અરાઉન્ડ 1370 સુધી કદાચ આ સ્ટોક લેવા મળે તો મારા હિસાબે તમે 1400ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ખરીદી કરી શકો. તો ઓપ્શનથી પોઝિશન લઈ જાઓ, ડાયરેક્ટ તો હજી પણ વોલ્ટાલિટી યથાવત છે માર્કેટની. બટ યસ, આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અહીંયા આ કરેક્શન બાદ કોન્ટ્રા મૂવ લેવો વધારે ફાયદાકારક હોઈ શકે છે. ઓકે, તો કોન્ટ્રાક્ટ વ્યૂ અહીંયાથી ખાસ કરીને છે કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ આ નજર કરીએ માર્કેટ ઓપન થઈ ગયા છે તો નિફ્ટી 23,380 આજુબાજુ આપણને, એટલે કે 400ની નીચે ગયો છે. બેંક નિફ્ટી વધારે મજબૂતી બતાવે છે, 36 પોઈન્ટની મજબૂતી બાદ અત્યારે 136 પોઈન્ટની આપણને તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી છે, એટલે કે 53,250 પાર બેંક નિફ્ટી નીકળી ગયો છે. અને એ જ આપણે કારણથી કહેતા હતા કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી હજુ પણ આપણને મજબૂત જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીના આજે કમ્પોનેન્ટ્સ ઉપર આપણે નજર કરીએ કે કયો સ્ટોક છે કે જે આજે સૌથી વધારે તેજી બતાવી રહ્યું છે. તો સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈ બેંક 1.25% મજબૂતી જોવા મળી છે. બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક આજે આપણને 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. કેનેરા બેંક, ઇન્ડસઇન્ડ બેંક ગઈકાલ 2 દિવસથી સારી એવી તેજી બતાવ્યા બાદ આજે પણ ફરીથી આપણને ખરીદારી મૂડમાં છે. એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક સારા એવા ખરીદારી મૂડમાં છે. પરંતુ ઘટાડો જે છે એ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક, જેને ઓલરેડી આજે ફંડ રેઝિંગ માટે બોર્ડ બેઠકનું આયોજન પણ છે. કોટક મહિન્દ્રા બેંક જ્યાં 0.5%ની વેચવાલી છે. એસબીઆઈ 0.5% નીચે, અને એયુ બેંક.
પરંતુ સર આજે જ્યારે ટોપ ગેઇનર ઉપર નજર કરીએ તો એક આપણે ઇન્ડસઇન્ડ બેંકમાં ખાસ કરીને ચર્ચા કરવો છે, કારણ કે ઓલરેડી જે સમાચાર હતા, ઓલરેડી જે નેગેટિવ સૌથી પહેલાં એમના જે મેનેજમેન્ટ ચેન્જીસના આવ્યા, જે બાદ સ્ટોક કરેક્ટ થયો, પછી એમને જે ડેરિવેટિવ બિલને લઈને આવ્યા, એક્સટર્નલ એજન્સી આવી, એમનો રિપોર્ટ આવ્યો, જે કંપની અનુમાન કર્યું તેની આજુબાજુ કાં તો થોડુંક ઓછું એમણે પણ કીધું કે આટલું નુકસાન થઈ શકે છે, એટલે કે ઓવરઓલ જે નેગેટિવ ઇમ્પેક્ટ આવવાની તે આવી ગઈ છે. હવે કોઈ સર અહીંયાથી ચાન્સીસ ખરી કે આ સ્ટોકમાં આપણે ખરીદીનો વ્યૂ, નવી ખરીદી જે લોકોને સ્પેશિયલ કરવી એ લોકોને અહીંયાથી કરી શકાય સર? મારા હિસાબે જે રીતે ટ્રેન્ડ રહ્યો છે અને મીન્સ કે માર્કેટ અત્યારે જો થોડા બીજા ટર્મ્સમાં છે, માર્કેટ ઉપરના લેવલ પર સસ્ટેન નથી થઈ શકતું અને કંઈક ને કંઈક કરેક્ટિવ મૂવ જારી છે, તો એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે નવી ખરીદી મીન્સ કે આ ટાઈમ એ નથી, આ ટાઈમ કોન્ટ્રાનો નથી. એટલે જો તારે બેન્કિંગમાં આઈ થિંક આ બંનેના રિઝલ્ટ આવી જાય, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક, પછી મને એવું લાગી રહ્યું છે કે ત્યાં શિફ્ટિંગ ઓફ ટ્રેડ થઈ શકે છે. જે પણ નેગેટિવિટી આવવાની હતી, નકારાત્મક વલણ આવવાનું હતું, અને પ્રમોટર જે સ્ટ્રોંગ છે, કારણ કે શોર્ટ ટર્મમાં આટલું એનું જે મીન્સ કે એ લોકોએ મહેનત કરી અને આ રિપોર્ટ પણ લઈ આવ્યા, સાથે એક્સટર્નલ ઇન્ટરનલ બધા ઓડિટ રિપોર્ટ આવી ગયા છે. તો હવે અહીંયા કંઈ નવું આવવાનું નથી, જે પણ મીન્સ કે ડેન્ટ લાગ્યું છે એ લાગી ચૂક્યું છે. રેગ્યુલેટર જો આ રિપોર્ટને એક્સેપ્ટ કરી લે છે અને આ અલાઉ કરે છે, તો મારા હિસાબે એક હેંગઓવર હતું, જે વીકનેસ હતી, એ દૂર થઈ ચૂકી છે. પણ નવી ખરીદી હજી ના કરો જ્યાં સુધી એકવાર રેગ્યુલેટરના રિલેટેડ કમેન્ટ ના આવી જાય. જે દિવસ રિઝર્વ બેંકનું કમેન્ટ આવી જાય કે એ લોકો સંતુષ્ટ છે એક્સટર્નલ એજન્સીના રિપોર્ટથી, તો ત્યારબાદ મારા હિસાબે ખરીદારીનું સારું લેવલ છે. હાલાકી ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ સાથે થોડું પહેલેથી ઇન્ડસઇન્ડ બેંકમાં પ્રોબ્લેમ રહ્યો છે, કારણ કે તમે જોશો તો એક્સપાન્શન થોડું ઠંડુ છે ત્યાં. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે વેલ્યુએશન વાઇઝ જે લોકો થોડું જોતા હોય, કે જે લોકો આર્બિટ્રેજ માટે સક્ષમ હોય, એ લોકો હવે જે એચડીએફસી બેંક કે જે મીન્સ કે આઈસીઆઈસીઆઈ બેંકમાં આટલું મોટી તેજી આવી છે, તો હવે અહીંથી થોડા ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે, તો ઘટાડે મળે છે. તો આ બેંકમાં એક 780 આસપાસ ખરીદારી કરી શકાય છે. એક સ્ટોપ લોસ રાખવાનો છે એ 752. ઉપરની બાજુ મને એવું દેખાઈ રહ્યું છે કે આ રિપોર્ટ ટાઈમે જે બહુ મોટું ગેપ ડાઉન થયું હતું, એટલીસ્ટ એ ગેપ ડાઉન પેર થવાની ટ્રાય કરશે માર્કેટ, અને ઉપરની બાજુ 848 સુધીના ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે ઇન્ડસઇન્ડ બેંક જેની પર ફોકસ હોવું જોઈએ, પરંતુ આવો આ સાથે સમય થયો છે એક નાનકડા વિરામ લઈએ, જે બાદ ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,350 જ્યાં નિફ્ટી સેટલ થઈ રહ્યો છે, બેંક નિફ્ટી 53,250 જ્યાં આપણને અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે. રવિ સર, એક વખત આપણે ઓપનિંગ ઉપર નજર કરીએ તો નિફ્ટી થોડુંક દબાણ આજે આપણને જોવા મળી રહ્યું છે, બેંક નિફ્ટી થોડુંક ખરીદારીના મૂડમાં હજુ પણ છે. ઓપનિંગ બાદ સર કઈ રીતે આપણે રિવ્યૂ જોઈ લેવો જોઈએ, કારણ કે આજે એક બાજુ વીકલી એક્સપાયરી પણ છે, સપ્તાહનો આજે છેલ્લો દિવસ છે, 3 દિવસ લાંબુ વીકેન્ડ છે, તો સર હવે કયા લેવલ છે કે આપણે ખાસ કરીને ફોકસ કરીશું સર? મારા હિસાબે નિફ્ટીમાં થોડી સબડ્યુડ મોમેન્ટમ છે અને જારી રહી શકે છે. આઈ થિંક કે પર્ટિક્યુલર જે રીતે આઈટી સેક્ટર પ્રેશરમાં છે, મેટલ રિયો ટિન્ટો જે યુએસની કંપની છે, એનું પરિણામોમાં ખાસ એવી નિરાશા દેખાય. એટલે આખું અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો મેટલ સ્ટોક્સ ડાઉન છે અને બેઝ મેટલના પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. અને હવે મારા હિસાબે જો અહીંથી 8-10% વધારે કરેક્શન આવી જાય તો લગભગ કંપનીઓ, મેટલ કંપનીઓ બ્રેક ઇવન પોઈન્ટની નીચે આવી જાય. તો આઈ થિંક આ એક થોડું ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે નિફ્ટી કદાચ એટલું જલ્દી પરફોર્મ નહીં કરી શકે. હા, ફાઇનાન્શિયલ્સ, બેંક નિફ્ટી સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુડ છે, જેમાં એનબીએફસી છે, પીએસયુ બેંકો છે, સિલેક્ટિવ રિયલ એસ્ટેટ કંપનીઓ છે, જે પ્રેસ્ટીજના નંબર પછી આજે ઘણી બધી પોઝિટિવ મોડમાં છે. એક્સચેન્જીસના સ્ટોક છે લાઈક એમસીએક્સ, સીડીએસએલ, બીએસસી, અહીંયા થોડું ફોકસ કરો. આજે સ્ટોક સ્પેસિફિક જવાનો દિવસ વધારે છે, બ્રોડર માર્કેટનો દિવસ નથી. નિફ્ટીનો જે આજનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, સ્પોટની વાત કરી રહ્યો છું, એ છે અરાઉન્ડ 23,270. આ એક ખાસો એવો સારો સપોર્ટ છે. હાલાકી નિફ્ટી બેંક છે ત્યાં જે એક સ્કોપ, એક જગ્યા બાકી છે, અને ઉપરની બાજુ 53,400 સુધીના લેવલ આજે અહીંયા ટચ થઈ શકે છે. એ આસપાસ પ્લેસમેન્ટ કરવું જોઈએ. હાલમાં મને એવું દેખાઈ રહ્યું છે કે આજે પણ ડે છે કે જો લોઅર લેવલ પર મળે છે બેંક નિફ્ટી, તો આઈ થિંક અહીંયા ફોકસ કરવું જોઈએ, કારણ કે ત્યાં ક્લિયર કટ આઉટ પરફોર્મન્સના સ્કોપ દેખાઈ રહ્યા છે. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર અહીંથી ફોકસ કરવાની સલાહ બની રહી છે, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. અને સર જેમ વાત કરી નિફ્ટીમાં 23,270 ઓલમોસ્ટ ગઈકાલનો લો 23,278 હતો, કે જેને અહીંથી સપોર્ટ તરીકે ખાસ કંઈ નથી જોવાનું રહેશે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે એક સ્ટોક રડા પર આવી રહ્યો છે, જે એન્જલ વન.
અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા અને પરિણામ ખાસા નિરાશાજનક હતા. કંપનીની આવક 22% ઘટી છે, કંપનીનો નફો ઓલમોસ્ટ 49% ઘટ્યો છે, EBITDA પણ જોઈએ છે સર ઓપરેટિંગ નંબર એમના 35% ઘટ્યા, માર્જિન 39%થી ઘટીને 32.5% જોવા મળ્યો છે. એટલે કે ઓવરઓલ કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મ અહીંથી કર્યું છે. સ્વાભાવિક છે કે જે F&Oમાં જે સેગમેન્ટમાં જે ચેન્જીસ કરવામાં આવ્યા, નવા નિયમો આવ્યા, એનાથી મોટો ડેન્ટ આપણને સ્ટોકમાં જોવા મળે છે. સર કઈ રીતે આપણને જોવાનું રહેશે? 4.5%ની કમજોરી અને 2240 ઉપર અત્યારે હાલ સર કામ કરી રહ્યો છે એન્જલ વન. તરથી જે સેબીનો ઓબ્જેક્ટિવ હતો એ ઓબ્જેક્ટિવ ક્લિયર થયો છે અને આઈ થિંક બેઝ ખાસો હાયર હતો. તમે જોશો તો બધી જ બ્રોકિંગ કંપનીઓ, ફાઇનાન્શિયલ જે ઇન્ટરમીડિયેટરીઝ છે એમના રિઝલ્ટ ઘણા સ્ટ્રોંગ આવ્યા હતા અને છેલ્લા 4 ક્વાર્ટરથી હાઈ પર આવ્યા હતા, કારણ કે ડેરિવેટિવ ઇન્કમ અને ડેરિવેટિવ માર્કેટમાંથી જે પાર્ટિસિપન્ટ્સ છે એમની ઇન્કમ ઘણી સ્ટ્રોંગ હતી આ લોકોને. અને હવે શું થયું કે અચાનક જ જે આ નિર્ણય લાગ્યો અને પછી જે ડેન્ટ આવ્યું ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ વોલ્યુમ, એક મીન્સ કે એન્જલ હર મહિને પોતાના આંકડાઓ પણ આપે છે ને એમાં એ આંકડાઓમાં એ લોકોએ ડિસ્ક્લોઝ પણ કર્યું હતું કે એમનો બિઝનેસ છે એ આના પછી કેટલો નીચે આવ્યો. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એક નોન ફેક્ટ હતું. હાલાકી માર્કેટને જે પ્રોબ્લેમ છે એ શાયદ વોલ્યુમથી નથી, માર્કેટને જે પ્રોબ્લેમ છે ઓપરેશનલ પરફોર્મન્સથી છે. 37.5% જે માર્જિન્સ છે ઘટીને 31 પાસે પહોંચ્યા. આઈ થિંક માર્કેટ કદાચ અત્યારે એને નેગેટિવલી રિએક્ટ કરી રહ્યું છે. બહુ વધારે આનાથી ચિંતા કરવાની જરૂર નથી. મને એવું દેખાઈ રહ્યું છે કે આ નેગેટિવિટી છે એ શાયદ પ્રાઇસમાં આવી ચૂકી છે અને આઈ થિંક 2250 2260 આસપાસ આવે છે તો એકવાર કોન્ટ્રા કોલ લેવું જોઈએ. ઓકે, ઓવરઓલ વાતથી આપણે એન્જલ વ્યૂ જેની પર ફોકસ કરીશું. પરંતુ સર આ જ રીતે બીજો એક સ્ટોક છે કે જે પરિણામ આવ્યા બાદ નેગેટિવ અસર બતાવી રહ્યા છે, GTPL હાથવે. નજર કરીએ તો ઓલમોસ્ટ 0.5% ઘટાડો જોવા મળ્યો છે. 113 ક્લોઝિંગ, એક સમય 112 હાઈ પણ બનાવ્યા, પરંતુ અત્યારે ડે લો બાજુ આપણને 108 ઉપર કારોબાર કર્યું છે. કંપનીની આવક અહીંયા ઓલરેડી વધી હતી 10%, પરંતુ કંપનીનો નફો છે 20% ડાઉનસાઇડ બતાવે છે અને જે કંપનીની એટલે ઓવરઓલ મિક્સ જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક આવક વધી પરંતુ નફો એમનો ઘટ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કંપનીનો ખર્ચ ઘટ્યો છે. કઈ રીતે સર વ્યૂ રહેશે આપણને GTPL હાથવે ઉપર? ઝડપથી પ્રોફિટ ઘટો છે અને સાથે રેવન્યુમાં પણ ડેન્ટ છે અને બધી જ કંપનીઓ લાઈક મીન્સ કે મીડિયા કંપનીઓમાં ઘણા ટાઈમથી એક થોડો ઇશ્યુ રહ્યો છે કે પરિણામોમાં થોડી સ્ટેબિલિટી નથી, થોડું વોલ્ટાલિટી છે. અને એના જે હિસાબે જોઈએ તો ઇન્ડિયન મીડિયા સેક્ટર જે છે લિસ્ટેડ કંપનીઓ, ત્યાં કોઈ ઘણા વર્ષોથી સારું પરફોર્મન્સ નથી આવ્યું. અહીંયા કન્સોલિડેશનનો માહોલ ચાલી રહ્યો છે. આ જે પણ મીડિયા ગ્રુપ છે ઇન્ડિયામાં એ એક કન્સોલિડેશન મોડમાં જઈ રહ્યા છે અને એના હિસાબે જે નવું કેપેક્સ છે અટકી ગયું છે અને મીન્સ આટલું બધું કોમ્પિટિશન ઊભું થયું છે તો એના હિસાબે અહીંયા થોડી વીકનેસ છે અને કદાચ જીવન આવ્યા પછી પણ અહીંયા થોડુંક એમને કેબલ બિઝનેસને લઈને થોડું ઇશ્યુ થયો છે. હાલાકી હવે તો ખુદ રિલાયન્સની જ કંપની છે તો બેઝિકલી એવું લાગી રહ્યું છે 106 નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. જો આ સપોર્ટ બ્રેક થઈ જાય છે તો એકવાર ડિલિવરી પોઝિશનમાંથી એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, તો અહીંથી એક્ઝિટ કરી લેવું જોઈએ. વાત થઈ આપણે ઓવરઓલ GTPL હાથવે જેની પર ફોકસ હોવું જોઈએ. પરંતુ સર પેટીએમમાં એક સમાચાર હતા કે એમના જે CEO વિજય શેખર શર્મા જેમણે કંઈક 2.1 કરોડ કંઈક ઇસોપ તેઓ તાત્કાલિક ધોરણે અહીંથી છોડ્યા છે. 2019માં તેમને ઇસોપ મળ્યા હતા જેની વેલ્યુ કંઈક અરાઉન્ડ 492 કરોડ આજુબાજુ જોવા મળે છે. પરંતુ કંઈક સમાચાર છે કે તેઓ અત્યારે હાલના તેઓ અહીંથી ઇસોપને તેઓ અહીંયાથી સેલ કરી રહ્યા છે. તો સર આ જે સમાચાર છે એને સર કઈ રીતે આપણે અહીંથી લેવો જોઈએ સ્ટોક માટે સર પેટીએમ? ઓલ ઓવર ઇસોપ છે એ મીન્સ કે એમને રિલીઝ કર્યા છે એની કોઈ મેજર મને એવું લાગી નથી રહ્યું કે ઇમ્પેક્ટ થાય. એમનું પર્સનલ વેલ્થ છે, પર્સનલ ડિસિઝન છે. ઓલવેઝ ઘણીવાર એવું થાય છે કે રિઝલ્ટ પહેલા જ્યારે આવી એક્શન હોય અને આઈ થિંક કે ઇન્ફોર્મ કર્યા વગર કે એ સેબીના પછી ધ્યાનમાં આવે કે એમને આવું કંઈ કર્યું છે, એના કરતાં એમને ડિસ્ક્લોઝ કરી દીધું છે એટલે માર્કેટ એને નેગેટિવ નથી લઈ રહ્યું. અધરવાઇઝ એમને ઇન્ફોર્મ કર્યા પહેલા જો માર્કેટને ખબર પડી હોત તો આઈ થિંક આ એક નકારાત્મક ન્યૂઝ તરીકે સાબિત થાત. બટ એમને ટાઈમલી ડિસ્ક્લોઝર આપીને આનું ઇન્ફોર્મેશન છે એ પ્રેસમાં આપી દીધી છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે અહીંયા કોઈ ખાસ ડરવાની જરૂર નથી. એમનું પર્સનલ વેલ્થનું ડિસિઝન છે અને આઈ થિંક એ જે રીતે એમનું અત્યાર સુધીનું નેચર રહ્યું છે, શાયદ એમનો જે યુઝ છે, જે ફંડ આવશે એ યુઝ આગળ જતા એ લોકો કે મીન્સ કે એ પોતે જે કરશે એ શાયદ આના સિવાય કોઈ બીજા બિઝનેસમાં ડાયવર્ટ કરે એવું પણ નથી દેખાઈ રહ્યું. તો ઓલ ઓવર આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ ન્યૂઝને બહુ વધારે મહત્વ ના આપવું જોઈએ અને આઈ થિંક કે જો ઇન્ફોર્મ ના કરાત તો ડેફિનેટલી બહુ વધારે નેગેટિવ અસર થાય. એમને ઇન્ફોર્મેશન આપી છે, ટાઈમલી ડિસ્ક્લોઝર આપી દીધું છે એટલે આને એક ન્યુટ્રલ ઇવેન્ટ ગણવી જોઈએ. ઓકે, તો ઓવરઓલ વાત થઈ આપણે અહીંયા પેટીએમને લઈને કે જે ઇસોપના જે સમાચાર છે કેટલા કોઈ ખાસ આપણને અસરજનક જોવા નહીં મળે. પરંતુ વાત કરીએ સેક્ટર સ્પેસિફિક આવું નજર કરીએ તો આપણે
નિફ્ટી ઓટો 1% ઘટાડો બતાવી રહ્યા છે. નિફ્ટી આઈટી 2.5% સુધી એનો ઘટાડો એક્સટેન્ડ થયો છે. નિફ્ટી સરકારી બેંક હજુ પણ પોઝિટિવ છે. નિફ્ટી ફાર્મા ગઈકાલે સમાચાર હતા પણ નેગેટિવ આવ્યો હતો, પરંતુ આજે થોડી ખરીદારી મૂડમાં છે. સાથે સાથે હેલ્થકેર પણ આપણને પોઝિટિવિટી જોવા મળી છે. એટલે કે આજે માત્ર સરકારી બેંક, ફાર્મા, ફાઇનાન્સ અને હેલ્થકેર અને સાથે નિફ્ટી રિયલ્ટી કે જેમાં થોડુંક આપણને ગ્રીન સિગ્નલ જોવા મળ્યું છે. બાકી બધા સેક્ટર છે કે જ્યાં આપણને આજે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સર નજર કરીએ નિફ્ટી રિયલ્ટી ઉપર થોડીક પોઝિટિવિટી બતાવી રહી છે. હવામાં સર 2-3 આપણને બાબતો થોડીક સમજવું જોઈએ. એક બાજુ જોઈએ તો આપણે ઇવન આપણે અમદાવાદના પણ હમણાં થોડાક રિપોર્ટ આવે છે કે ક્યાંક ને ક્યાંક જે સેલ્સ છે એ ઘટી રહ્યું છે. ઓવરઓલ જે એમને જે ડેવલપમેન્ટ થઈ ગયા છે, પરંતુ સામે એટલો એમના સેલ્સ નથી જઈ રહ્યું. હવે બીજી તરફ આપણે જોઈએ તો હવે જે વ્યાજ દર છે કે એમાં ઘટાડો ઓલરેડી કરવામાં આવ્યો. હજી ચાન્સીસ છે કે જે આપણે રિટેલ મોંઘવારી કાબૂમાં આવી, એટલે એના કારણે હજુ પણ 50 બેઝિસ પોઈન્ટનું અનુમાન છે કે આપણને 2025માં ઘટતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે વ્યાજ દર ઘટશે તો ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન વધશે અને એના કારણે આપણે જે ઓટો સેક્ટર છે કે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને ક્યુઝ મળતા હોય છે. તો સર આ બધા જે સંકેતો છે એ વચ્ચે સર આપણે રિયલ એસ્ટેટને કઈ રીતે સર રિવ્યૂ કરવો જોઈએ? રિયલ એસ્ટેટમાં તો પેલો ગીતાજીના શ્લોક જેવું થયું છે, યદા યદા ધર્મ છે. એટલે જ્યારે એને કઈ નેગેટિવિટી આવી છે, કઈ ને કઈ એવું પોઝિટિવ રીઝન આવી ગયું છે કે સેક્ટરને પ્રોટેક્ટ કરી રહ્યું છે. આઈ થિંક કે પર્ટિક્યુલર રેરા પછી સતત આ સેક્ટર ખાસું એવું પોઝિટિવ લાઇમલાઇટમાં રહ્યું છે. રેરા પછી જે રિકવરી સેક્ટરમાં થઈ છે 8 વર્ષથી 9 વર્ષમાં, એ ટ્રીમેન્ડસ છે. લોકોનો પ્રતિભાવ, લોકોનો ઇન્વેસ્ટ કરવાની ક્ષમતા સાથે જે રીતે એક મીન્સ કે ઇકોનોમિકલી એક સ્ટ્રોંગ બેનિફિટ અને સાથે રેન્ટલ ઇન્કમ, આ બધા ફેક્ટર છે અહીંયા પોઝિટિવ વર્ક કરી રહ્યા છે. ટાયર 2, ટાયર 1 અને મેટ્રો, આ ત્રણમાં હજી પણ પરિસ્થિતિ બહુ વધારે ખરાબ નથી. એટલીસ્ટ ટાયર 1 અને મેટ્રોમાં નથી. એનું રીઝન શું છે કે અહીંયા રેન્ટલ ઇન્કમ બહુ હાઈ છે, એટલે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરીને રેન્ટલ પર ચડાવતા હોય છે જો ના વેચાય તો બેઝિકલી એના હિસાબે અહીંયા હજી પણ બહુ મોટા ડેન્ટ નથી, બહુ મોટી કરેક્શન નથી. હા, ટાયર 2, 3 મીન્સ કે એ આગળ જેમ જશો એમ રિયલ એસ્ટેટનું સેલ્સ ટોટલી ઠપ છે, ટોટલી ડિક્લાઇન મોડમાં છે. કારણ કે ત્યાં અત્યારે જે ઇકોનોમિક ઇમ્પેક્ટ છે કે જે ગ્લોબલી લોકો માહોલ જોઈને જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કે પોતાની કેપેસિટી પ્રમાણે એમને જે કેપેક્સ છે નથી કરી રહ્યા. અને આઈ થિંક મોટા બિઝનેસ અને મોટા જે લોકો વેલ્થી પીપલ છે પણ પોતે અત્યારે સ્પેન્ડિંગ ઘટાડી રહ્યા છે. તો આના હિસાબે તમને રિયલ એસ્ટેટમાં બહુ મોટો ઉછાળો નથી. હાલાકી આ જે પરિસ્થિતિ થઈ થોડી સેન્ટિમેન્ટની, એ તમને લાસ્ટ મંથથી માર્ચ અને એપ્રિલથી વધારે તમને થોડું વીકનેસ દેખાઈ રહી છે. અધરવાઇઝ તમે જો આ પ્રેસ્ટીજના ડેટા જો 48% નો ઉછાળો છે. અને જેના પણ સનટેક સિવાયના 1-2 કંપની છોડીને કોલ્ટે પાટીલ અને સનટેક આ શાયદ મહારાષ્ટ્ર બેઝ કંપનીઓને ગયા વર્ષનો હાઈ બેઝ નડી રહ્યો છે. અધરવાઇઝ જેટલી પણ કંપનીઓના નંબર્સ આવે છે પ્રી ક્વાર્ટર, એ સ્ટ્રોંગ રહ્યા છે, સારા રહ્યા છે, ઓપ્ટિમિસ્ટિક રહ્યા છે. અને સાથે જો આ ઇન્ટરેસ્ટ રેટનો પણ એક ફાયદો મળે અને અહીંયાથી જો ગ્લોબલ ઇકોનોમી એટલું ડેન્ટ ના લાગે તો રિયલ એસ્ટેટ, ઇન્ડિયન રિયલ એસ્ટેટના એટલો ઇશ્યુ નહીં થાય. હા, કન્સોલિડેશન મોડમાં જરૂરથી જશે. સેલ્સ ડિક્લાઇનિંગ છે ને આજે રનિંગ ક્વાર્ટર છે જ્યાં આપણે છીએ, એ ક્વાર્ટરના પરિણામો થોડા વીક આવશે એવું દેખાઈ રહ્યું છે. તો જે લોકોને સારા પ્રાઇસ મળી રહ્યા છે ઉપરના, જ્યાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે તે એકવાર નફો બાંધવો જોઈએ. મારા હિસાબે થોડું એકાદ ક્વાર્ટરનું કન્સોલિડેશન રહેશે. 2 રેટ કટની ઉમ્મીદ છે, શાયદ આવી શકે છે. અને એનો એક બેનિફિટ તમને બહુ ડેન્ટ નહીં થવા દે સેક્ટરનો આઉટલુક. પણ ઓલ ઓવર મીન્સ કે અહીંયાથી ઇન્વેસ્ટ કરી અને 1-2 ક્વાર્ટર હોલ્ડ કરીને કોઈ મોટું રિટર્ન આ સેક્ટર આપે એ ચાન્સીસ મને ઓછા દેખાઈ રહ્યા છે. 1 વર્ષથી વધારેનો જો આઉટલુક હોય તો ગ્લોબલ ઇકોનોમી અને ગ્લોબલ પરિસ્થિતિ જ્યારે થાળે પડશે ત્યારે મને એવું લાગી રહ્યું છે કે અહીંયા એક સ્ટ્રોંગ રિકવરી આવશે. તો અપ્રોચ એક્યુમ્યુલેશનનો રાખવો જોઈએ અને ઘટાડાની નવા ઇન્વેસ્ટમેન્ટ માટે રાહ જોવી જોઈએ. ઓકે, તો ઓવરઓલ આ વાત થઈ રિયલ એસ્ટેટ કે નવા ઇન્વેસ્ટમેન્ટ માટે હજુ પણ એથી થોડીક રાહ જોવાની સલાહ બની રહી છે. નિફ્ટી ઉપર નજર કરીએ તો 23,300 ક્યાંક ને ક્યાંક જાળવવાના પ્રયત્નો જોવા મળે છે, પરંતુ હા થોડી કમજોરી વધારે આપણને એથી જોવા મળી રહી છે. પરંતુ આવો આ સાથે સમય તો છે નાનકડા વિરામનો. વિરામ લઈએ, જે બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક, તો હમણાં ઓલરેડી સરે વાત કરી રિયલ એસ્ટેટની, પરંતુ રિયલ એસ્ટેટનો એક સ્ટોક છે કે જે આપણે ચર્ચા કરવી જોઈએ, પ્રેસ્ટીજ એસ્ટેટ. રવિ સર, તમે પણ ઓલરેડી હમણાં વાત કરી કે પ્રેસ્ટીજ એસ્ટેટના જે અપડેટ સારા આવે છે, કે એમનું જે ઓવરઓલ જે એમનું જે ન્યૂ સેલ્સ છે 48% ગ્રોથ બતાવે છે. પ્રીમિયમ પ્રોજેક્ટમાં પણ એમનું
સ્ટ્રોંગ અહીંયાથી સેલ્સ જોવા મળી છે. જે ઓવરઓલ એમનું જે સેલ્સ વોલ્યુમ 9% વધ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક જે અપડેટ્સ આવે છે એમના તરફથી સારા છે. પરંતુ સર સ્ટોક અત્યારે આપણે જોઈએ 1%ની નેગેટિવિટી સાથે આપણને કારોબાર કરી રહ્યો છે. તો સર કઈ રીતે વ્યૂ રહેશે? અત્યારે હાલ જે લેવલ છે 1200 રૂપિયા આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. કોઈ ખરીદીની અહીંયાથી ઓપોર્ચ્યુનિટી હાલના લેવલે સર તમે જોઈ રહ્યા છો? ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કદાચ જોઈ શકાય, પણ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી જે આપણે પહેલા પણ ચર્ચા કરી કે થોડી રાહ જોવી જોઈએ. બેસિક એ જ રીઝન છે કે માર્કેટ થોડી રાહ જોઈ રહ્યું છે. આ એક થોડું સબસ્ટેન્શિયલ રીઝન છે કે જેના હિસાબે તમારે અત્યારે વેટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ. થોડું કરેક્શન આવવા દો. આઈ થિંક કે જે રીતે ટ્રેન્ડ બન્યો છે 1150 થી 60 આસપાસ એક સારી ખરીદારીનું લેવલ છે. જો એ આસપાસ આવે છે તો મારા હિસાબે અહીંયા નવી ખરીદી કરવી જોઈએ. કંપની સ્ટ્રોંગ છે, સ્ટાન્ડર્ડ છે, સાથે મીન્સ કે પિયર કરતા પરફોર્મન્સ ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. તો મારા હિસાબે આમાં શું થાય છે કે ઘણીવાર આ બધી કંપનીઓમાં જ્યારે પ્રોજેક્ટ સેલ થાય અને લોન્ચ થાય ત્યારે તમને ઇમિડિયેટ એક સબસ્ટેન્શિયલ તેજી મળતી હોય છે, અને એના બીજું ક્વાર્ટર જ્યારે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય અને જ્યારે બીજા પ્રોજેક્ટમાં કંપની જતી હોય અને એના જ્યાં સુધી રિયલાઇઝેશન ના આવે ત્યાં સુધી એકાદ ક્વાર્ટર અર્નિંગ ડિલે થઈ શકે. તો આધારિત કદાચ વોલ્ટાલિટી હશે. હાલાકી ફંડ હાઉસીસની એન્ટ્રી છેલ્લા 2 થી 3 ક્વાર્ટરમાં પર્ટિક્યુલર પ્રેસ્ટીજમાં સારી થઈ છે. તો મારા હિસાબે અહીંયા ઘટાડે ખરીદારીનો અપ્રોચ રાખવો જોઈએ. 1 વર્ષનો આઉટલુક રાખો. 1380 પહેલો ટાર્ગેટ રહેશે. આ ક્રોસ થતા 1540 સુધીનું એક્સટેન્શન થઈ શકે છે. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ આપણા માટે બની રહી છે પ્રેસ્ટીજ એસ્ટેટ. પરંતુ આજનો જે સ્ટોક ઓફ ધ ડે વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી આ સ્ટોક છે નવા 52 હાઈ બનાવી રહ્યું છે ભારતી એરટેલ. 0.5% મજબૂતી આજે આપણને જોવા મળી છે. 1844 નવા રેકોર્ડ હાઈ આપણને સ્ટોકમાં બની રહ્યા છે. સર કઈ રીતે વ્યૂ રહેશે ભારતી એરટેલ? લાગે છે કે આપણને 2000ના ચાંદલો સર બહુ જલ્દી કરી શકે? જરૂરથી આપણે તો બહુ નીચેથી એને રેકમેન્ડ કર્યું હતું. પર્ટિક્યુલર એનું રીઝન શું હતું કે ત્યારે પણ આપણે વાત કરી હતી કે એક સેફ હેવન છે. જ્યારે માર્કેટ નકારાત્મક હોય છે, માર્કેટની પરિસ્થિતિ ખરાબ હોય છે, ત્યારે ભારતી એરટેલ સારું પરફોર્મ કરતો હોય છે. અને આઈ થિંક હમણાં જે લો બનાવ્યો ને ફેબ્રુઆરીમાં 1560 ત્યાંથી સતત પ્રાઇસ ચાલી રહ્યા છે. મેં ત્યારે જે ટાર્ગેટ આપ્યો હતો 2000 નો આપ્યો હતો, અને આઈ થિંક આ ટાર્ગેટ બહુ નજીક છે, અચીવેબલ છે. આ એક મલ્ટીબેગર સ્ટોક છે, મલ્ટી યર મલ્ટીબેગર અને પોર્ટફોલિયો સ્ટોક છે. મારા હિસાબે અહીંયા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. મેં આગળ પણ કીધું હતું કે જે ઇન્ડસ ટાવરનું એમને જ્યારથી ટેક ઓવર કર્યું હતું ત્યારથી મને આ સ્ટોક વધારે પસંદ છે. ઇન્ડસ ટાવરનું વેલ્યુએશન છે ઘણું સ્ટ્રોંગ થઈ શકે આગળ જતા. જેમ એટીસીના વેલ્યુએશન અને ઇન્ડસ ટાવરનું જો સરખામણી કરશો તો આઈ થિંક ત્યાં તમને ક્લિયર કટ એનું ઇન્ડિકેશન દેખાઈ જશે. હવે એટીસી વર્લ્ડની સૌથી મોટી ટાવર કંપની, અહીંયા એમનું જે મેજર ટાર્ગેટ ઓડિયન્સ છે જે અમેરિકા, ત્યાં આખું અમેરિકાનું પોપ્યુલેશન 30 કરોડ છે. ઇન્ડિયામાં 145 કરોડનું પોપ્યુલેશન છે. તો આઈ થિંક એ રીતે વિઝિબિલિટી ઘણી સ્ટ્રોંગ છે. એટલે આ કંપની બોટમથી લઈ ટોપ બધા જ બિઝનેસમાં, લાઈક પેમેન્ટમાં તો અહીંયા તો બધા જ બિઝનેસમાં કંપની છે એનું ફોરે છે, એન્ટ્રી છે. અને કોઈ પણ કંપની જ્યારે નેગેટિવિટીમાં સર્વાઈવ થાય એટલે ઓલવેઝ જ્યાં ઇન્વેસ્ટરનો જે ભરોસો છે એ અહીંયા વધતો હોય છે. લાઈક કે આટલી મોટી નેગેટિવ પરિસ્થિતિ જીઓએ 1 વર્ષ સુધી પોતે ફ્રી પ્લાન્ટ આપી અને સેક્ટરમાં ઘણું મોટું ડિસ્ટર્બન્સ લાવ્યા હતા. એ ટાઈમે પણ ભારતી એરટેલ સ્ટેબલ રહી. એ સીધે એની પછી એજીઆરનો ઇસ્યુ આવ્યો. મીન્સ કે થાઉઝન્ડ્સ ઓફ કરોડની પેનલ્ટી, થાઉઝન્ડ્સ ઓફ કરોડની એજીઆર ડ્યુઝ, છતાં પણ કંપની સર્વાઈવ કરવું. મારા હિસાબે આ બધામાંથી બહાર નીકળશે અને તમને આ કંપની ફરીથી એક સ્ટ્રોંગ ઇમર્જ થશે. અને આ એક મસ્ત પોર્ટફોલિયો સ્ટોક છે, દરેક ઘટાડે એક્યુમ્યુલેટ કરવું જોઈએ. ઓકે, પોર્ટફોલિયોમાં જરૂરથી આ સ્ટોકને જગ્યા આપવી જોઈએ અને દરેક ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે ભારતી એરટેલ ઉપર. પરંતુ બીજા સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે જેમાં જે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે તો એ છે આપણને આઈસીઆઈસીઆઈ બેંક. એચડીએફસી બેંક તો ઓલરેડી ગઈકાલે હતો, પરંતુ આઈસીઆઈસીઆઈ બેંક પણ જોઈન થઈ ગયો છે. ચંબલ ફર્ટિલાઇઝર સતત નવા રેકોર્ડ હાઈ અહીંયા પણ જોવા મળે છે. આઈસર મોટર્સ અહીંયા પણ આપણને સતત બીજા દિવસે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. પરંતુ બીજો એક સ્ટોક છે નારાયણ હુદરાલે. આ સ્ટોક સતત નવા રેકોર્ડ હાઈ બની રહ્યો છે. સર નારાયણ હુદરાલે ઉપર નજર કરીએ તો અત્યારે આપણને 0.2%ની તેજી જોવા મળી છે. અને આ સ્ટોક સર આપણે જોઈએ તો ઓવરઓલ આખો એપ્રિલ મહિનો આપણે જોઈએ તો 52 હાઈમાં લિસ્ટમાં આ સ્ટોક સમાવે છે. એટલે કે રોજ સર જોઈએ તો આ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક 1-2% તેજી સર આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. 1827ના લેવલ છે. હજુ સર કોઈ સ્કોપ ખરી કે આ તેજી હજુ પણ આગળ યથાવત રહેશે? ફેબ્રુઆરી માર્ચમાં સ્ટ્રોંગ હેન્ડની એન્ટ્રી હતી. ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન કોઈ મોટું હેન્ડ અંદર આવ્યું છે અને વોલ્યુમ સાઇડથી ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. શાયદ તમને આજે કરંટ ક્વાર્ટરની એમની શેર હોલ્ડિંગ પેટર્ન આવશે એમાં કોઈ નવું નામ, કોઈ મોટું નામ દેખાશે. એ ફંડ હોય કે પછી કોઈ મોટું ઇન્વેસ્ટર હોય તે આધારિત એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા જે મોમેન્ટમ છે કન્ટિન્યુ રહેવી જોઈએ. અને આખું હોસ્પિટલ સેક્ટર સારું કરી રહ્યું છે. અને મેં આગળ પણ જ્યારે આપણે ફાર્મા રિલેટેડ અને ટ્રમ્પના ટેરિફ રિલેટેડ વાત કરી ત્યારે પણ મેં કીધું હતું
કે હેલ્થકેર કંપની ફોકસ કરો, ફાર્માને અવોઇડ કરો. અપોલો હોસ્પિટલ્સ, નારાયણ હૃદયાલય, ફોર્ટિસ હેલ્થકેર, ઇન્દ્રપ્રસ્થ મેડ, આ બધા કંપનીઓ એવી છે કે જ્યાં મેડિકલ ટુરિઝમની બહુ મોટી પ્રોબેબિલિટી અને ક્ષમતા બની રહી છે. જે રીતે યુએસમાં અને યુકે અને અધર યુરોપિયન પાર્ટમાં જે હોસ્પિટલ અને મેડિકલ ફેસિલિટીનું ડિઝાસ્ટર છે, બહુ બધા ટુરિસ્ટ આવે છે અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ માટે અને પોતાને લો કોસ્ટ ટ્રીટમેન્ટ માટે. તો મારા હિસાબે એક બહુ મોટું સેગમેન્ટ થવા જઈ રહ્યું છે. અને આપણે ટુરિઝમ ક્ષેત્રની વાત કરી ત્યારે પણ આપણે આ સ્ટોક્સને એડ કર્યા હતા. મારા હિસાબે ટુરિઝમ ક્ષેત્ર સારું કરશે. અહીંયા હવે નારાયણ હૃદયાલયમાં આઈ થિંક કે ઘણા પ્રાઇસમાં એપ્રિશિએટ આવી ગયા છે. એકવાર રિઝલ્ટની રાહ જો, નંબર્સ પછી અહીંયા ખરીદી કરો. અને અત્યારના લેવલે જો હવે થોડું વેલ્યુ આર્બિટ્રેજ છે એ અપોલો હોસ્પિટલના ફેવરમાં છે, ત્યાં ફોકસ કરો. અને ઇન્દ્રપ્રસ્થ મેડિકલ, અહીંયા બે કંપનીઓમાં એવું લાગી રહ્યું છે કે તમારે નવી ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો અહીંથી વાત કરીએ આપણે ઓવરઓલ કે સ્ટોક સ્પેસિફિક જેની પર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ કે આપણે નિફ્ટી 500માં સારી એવી મજબૂતી આપણને ક્યાં જોવા મળી છે. નિફ્ટી 500માં તમે નજર કરશો તો આજે ઘણા બધા સ્ટોક છે કે જે આજે તમને પોઝિટિવ કારોબાર કરતા જોવા મળે છે. ઓલમોસ્ટ 201 સ્ટોક છે કે જે આજે પોઝિટિવ છે, પરંતુ આ લૂઝિંગ સ્ટોક આપણને 301 છે. એટલે કે 40% સ્ટોક છે જે પોઝિટિવિટી સાથે કારોબાર કરીએ છીએ. ઇન્ડિયા સિમેન્ટ નજર કરો, 6.5% તેજી. કેફ ઇન્ડેક્સ 5% તેજી ત્યાં જોવા મળી છે. GIC કે જનરલ ઇન્સ્યોરન્સ કે જ્યાં પણ તમને 5.5% મજબૂતી જોવા મળી છે. વારી એનર્જીસ કે જ્યાં તમને જો નજર કરશો તો 4.5% તેજી જોવા મળી છે. અને સર નજર કરીએ વારી રિન્યુએબલ એનર્જી, સર ઓલરેડી સમાચાર પણ આપણને આવ્યા છે. વારી એનર્જીસમાં આપણને તેજી જોવા મળી છે. પરંતુ વારી રિન્યુએબલ એનર્જી ઉપર આપણે સર નજર કરીએ તો જે કંપનીના જે પરિણામ આપણને જોવા મળે છે, કોરોલ એમની જે કંપનીની જે આવક છે, તો આવકમાં આપણે જોઈએ તો વધારો જોવા મળે છે. નફો છે એ પણ આપણને ઓલમોસ્ટ 82% ગ્રોથ બતાવે છે. આવક 74% ગ્રોથ બતાવે છે. સામે કંપનીમાં એક અપડેટ પણ હતી કે એમને જે CFO પદ ઉપર મનમોહન શર્માને એક નિયુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ સ્ટોકમાં જે 12%ની તેજી જોવા મળી છે. અને જ્યારે પણ આપણે જોઈએ જે ડીપસીકના જે સમાચાર આવ્યા, પછી જે ટેરિફ આવ્યા, કે અમુક જે રિન્યુએબલ જે સ્ટોક છે એ ખાસા આપણને સર એક પ્રેશરમાં જોવા મળે છે. પરંતુ આ જે પરિણામ આવ્યા એ બાદ સર આપણે રિન્યુએબલ એનર્જી જે સ્ટોક છે વારીને કઈ રીતે સર આપણે એની રિવ્યૂ લઈશું? વારી રિન્યુએબલ ટેકનોલોજી છે, આઈ થિંક પહેલા ખાલી એ BSE લિસ્ટેડ હતો અને હવે NSE માં પણ લિસ્ટ થઈ છે. અને એના હિસાબે જ્યારથી આ કંપની NSE માં આવી છે ત્યારથી એક સારું એવું ટ્રેક્શન અહીંયા જોવા મળ્યું છે. અને ફંડામેન્ટલી તો મીન્સ કે આખું ગ્રુપ જે વારી ગ્રુપ કરી રહ્યું છે, મીન્સ કે જે પર્ટિક્યુલર અત્યાર સુધી જે ટોરેન્ટે કરી દેખાડો, આગળ ટાટા અને અદાણીએ કરી દેખાડો, એ રીતે મીન્સ કે ગુજરાતીઓનો દબદબો રહ્યો છે પાવર સેક્ટરમાં. અને વારીમાં પણ તમે જોશો તો સતત એક સારી હવે ડિરેક્શનમાં બંને વારી રિન્યુએબલ અને વારી એનર્જી બંનેમાં વારીના IPO બાદ ખાસું એવું સ્ટ્રોંગ ટ્રેક્શન છે. મારા હિસાબે હવે થોડી ઓપોર્ચ્યુનિટી વારી રિન્યુએબલ એનર્જી ઉપર વધારે દેખાઈ રહી છે, જે 2300 આસપાસ શેર ચાલી રહ્યો છે. અહીંયા ખરીદારીની સારી તક છે. રિઝલ્ટ ત્યાં પણ સ્ટ્રોંગ રહેશે, ઓપ્ટિમિસ્ટિક રહેશે. અહીંયા ખરીદારી કરો. 1 વર્ષનો આઉટલુક સાથે ખરીદારીની સલાહ રહેશે. એટલે સ્ટોપ લોસ નથી આપી રહ્યો, પણ એટલીસ્ટ 2880 સુધીના લેવલ તમને ઇઝીલી આ સ્ટોકમાં આવતા દેખાઈ શકે છે. તો મારા હિસાબે હવે જે નવું ફોકસ છે એ વારી, કારણ કે ઓલરેડી ચાલી ગયો છે, તો વારી રિન્યુએબલ એનર્જીમાં નવી ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો વારી રિન્યુએબલ એનર્જીમાં જેમાં નવી ખરીદી કરવાની સલાહ આપના માટે બની રહી છે, તો એની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો આ સાથે સમય થયો છે બ્રેક લેવાનો. બ્રેક લઈએ, જે બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો માર્કેટ ઉપર તો શાર્પ રિકવરી તમને જોવા મળી છે. નિફ્ટીમાં એક ટાઈમે તમને 23,300 ને નીચે લો બન્યા હતા અને અત્યારે તમે આવી ગયા છો 23,360 ને ઉપર. બેંક નિફ્ટી નજર કરો તો આપણને હજુ પણ ત્યાં 53,300 આજુબાજુ કારોબાર યથાવ છે. એટલે કે ત્યાં નથી ઘટાડો આવ્યો કે નાથી મજબૂતી આવી, ત્યાં આપણે એક લેવલ સાચવી રાખીએ. પરંતુ નજર કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર, તો ત્યાં આપણને મિડ કેપ ઉપર નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તરથી ત્યાં પણ થોડીક રિકવરી આવી છે. પરંતુ હા, હજુ પણ નેગેટિવ છે 5%. સ્મોલ કેપ ઉપર નજર કરીએ ત્યાં ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ છે, જે -0.10%નો ઘટાડો આપણને ત્યાં જોવા મળ્યો છે. સેક્ટર સ્પેસિફિક જોઈએ તો નિફ્ટી FMCG 5%નો ઘટાડો બતાવી રહ્યા છે. અને વાત કરીએ જો ઓવરઓલ થોડી થીમ પ્રમાણે, તો સ્વાભાવિક છે કે ફર્ટિલાઇઝર સ્ટોક છે કે જ્યાં જ આપણને સારી એવી તેજી જોવા મળી છે. RCF નજર કરો 3.5%ની તેજી, નેશનલ ફર્ટિલાઇઝર 3.5%ની તેજી, ચંબલ ફર્ટિલાઇઝર નવા રેકોર્ડ હાઈ સતત બની રહ્યા છે, ત્યાં પણ 2.5%ની તેજી છે. GSFC, GNFC ત્યાં પણ 1 થી 2.5%ની તેજી જોવા મળી છે. રવિ સર, ફર્ટિલાઇઝર સ્ટોક આજે સારી એવી તેજી આપણને બતાવી રહ્યા છે. કોઈ વ્યૂ સર અને કોઈ સ્ટોક સર તમને પસંદ હોય તે પણ જણાવો સર. ઝડપથી જ્યાં જ્યાં વ્યૂ પોઝિટિવ છે, લાઈક કાવેરી સીડ્સ છે, લાઈક ધનુકા એગ્રી છે, અહીંયા ઓલરેડી સારી એવી મૂવ આવી ગઈ છે. તો હવે ફર્ટિલાઇઝરમાં તેજી કરો. પર્ટિક્યુલર IMD અને સ્કાયમેટ બંનેના જે
મોન્સૂન ફોરકાસ્ટ છે, ઉમદા ફોરકાસ્ટ છે, સારા મોન્સૂન, ઇવન મોન્સૂન અને વેલ ડિસ્ટ્રીબ્યુટેડ મોન્સૂનનો ફોરકાસ્ટ એમના તરફથી આવશે. આઈ થિંક આ એક ક્લિયર કટ પોઝિટિવ વ્યૂ આ સેક્ટર પર આવી રહ્યો છે. સેકન્ડ, કે જે નેચરલ ગેસના પ્રાઇસ અને ફર્ટિલાઇઝર કંપનીઓ વચ્ચેનું એક સ્ટ્રોંગ કોરિલેશન છે, કારણ કે નેચરલ ગેસ ઓલવેઝ એનર્જી ઇનપુટ તરીકે ત્યાં યુઝ થતો હોય છે અને એમાં પ્રાઇસ જો તો એ પણ 420-30 વાળા પ્રાઇસ 280 આવી ગયા છે. તો આઈ થિંક એ પણ એક બેનિફિટ આ કંપનીઓને થઈ રહ્યો છે. ફોકસ કરો આરસીએફ પર. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે એક વિઝિબિલિટી છે 135 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. 128 નો સ્ટોપ લોસ, શોર્ટ ટર્મનો ટાર્ગેટ 150-160 નો રહેશે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ જીએસએફસી પર રહેશે. અહીંયા પણ એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બની રહ્યું છે અને ઓલ ઓવર ફર્ટિલાઇઝરનો જે ફાયદો છે અહીંયા પણ મળશે. 190 નું લેવલ છે, બાય કરો. 211 નો ટાર્ગેટ રહેશે અને અહીંયા જે સ્ટોપ લોસ છે એ તમારે 180 નો રાખવાનો છે. તો સેકન્ડ રેકમેન્ડેશન આરસીએફ પર રહેશે. તો આઈ થિંક બંને સ્ટેટ પીએસયુઝ ઉપર ફોકસ કરવું જોઈએ અને અહીંયા મને એવું લાગી રહ્યું છે કે આરસીએફ અને જીએસએફસી અહીંયા એક સારી ખરીદારીનો માહોલ બની શકે છે. ઓકે, તો આરસીએફ અને જીએસએફસી કે બંને સ્ટોક છે ફર્ટિલાઇઝરમાં કે જેની ઉપર એથી ખરીદારીનો એક મોકો મળી રહ્યો છે, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. સર, લાઈફ ઇન્સ્યોરન્સ થીમ ઉપર થોડીક વાત કરીએ તો ગઈકાલે પરિણામ આવે છે આઈસીઆઈસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ બંનેના આઈસીઆઈસીઆઈ. પરંતુ સર, આઈસીઆઈસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના જો પરિણામ જોઈએ તો ગઈકાલે એમના જે એપી છે અનુમાનથી થોડાક ડાઉન આવ્યા છે, 3% ઘટાડો. હા, એમના વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે ક્યાંક ને ક્યાંક થોડુંક એમનું બાઉન્સ બેક જોવા મળ્યું હતું, માર્જિન પણ વધ્યા હતા. પરંતુ જે માર્કેટના એક્સપેક્ટેશન હતી એનાથી થોડાક ડલ અહીંયા આપણને જોવા મળે. પરંતુ સ્ટોકમાં ગઈકાલે સારી એવી તેજી હતી. આજે પણ તમે નજર કરો તો 1.5% તેજી આપણને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં જોવા મળી છે. તો એક વખત સર તમારી પાસે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનો તો વ્યૂ લેવા માંગીશ, પરંતુ સાથે સાથે એચડીએફસી લાઈફનો પણ વ્યૂ લેવા માંગીશ, કારણ કે આજે હવે જ્યારે જોઈએ તો જે પરિણામો જે આવવાના છે એમાંથી એક એચડીએફસી લાઈફનું પણ નામ છે કે જેના આજે પરિણામ આવતા જોવા મળશે. સર, ઝડપથી રિઝલ્ટ ડવિશ હતા, કંઈ ખાસ ઓપ્ટિમિઝમ રિઝલ્ટનું નહોતું. હાલાકી આજે સેક્ટરમાં પર્ટિક્યુલર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના જે વેલ્યુએશન્સ છે એ થોડા ચીપ વેલ્યુએશન છે કમ્પેરેટિવ આખા સેક્ટરમાં. આ સ્ટોક ચાલો નહોતો અને આ સ્ટોક ચાલો એટલે આઈ થિંક કે બેઝિકલી રિઝલ્ટ ખરાબ આવે એટલે માર્કેટને થોડું અનુમાન હતું કે આગળ જતા જે એનું અંડર પરફોર્મન્સ છે કંઈક ને કંઈ રીઝન હશે. માર્કેટ ઓલરેડી આના ઉપર કોશિયસ હતું અને એ જ રીતે કોશિયસ પરિણામો કંપની આપાશે. તો મારા હિસાબે આ એક વધારે ફોકસ કરવા જેવી વસ્તુ છે કે જેના હિસાબે હવે અહીંયાથી સેલિંગનો તો વ્યૂ નથી બની રહ્યો અને આઈ થિંક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે એ આમ જોઈએ તો કંપની સ્ટ્રોંગ છે. કદાચ હમણાં થોડા એમના એડજસ્ટમેન્ટ છે એના હિસાબે જે પ્રાઇઝીસ છે સતત નીચે રહ્યા છે. હા, જે પણ મને એવું લાગી રહ્યું છે કે આ વોલ્ટાલિટી કે આમાં એચડીએફસી લાઈફ એક સારી ઇમર્જ થઈ રહી છે. આઈ થિંક અહીંયા બેંક ઇન્સ્યોરન્સનું પણ બિઝનેસ ઘણું સ્ટ્રોંગ ગ્રો કરી રહ્યો છે અને ઓલ ઓવર આ બિઝનેસ સ્ટ્રક્ચર એક્સાઇડના આવ્યા પછી અહીંયા ઘણું સ્ટ્રોંગ બન્યું છે. તો મારા હિસાબે અહીંયા ફોકસ કરવું જોઈએ અને ફોકસમાં આ શેર રહેવું જોઈએ. જે ટાર્ગેટ છે આઈ થિંક ઉપરની બાજુ તમને 740 આસપાસના બની શકે છે. પરિણામો સારા આવવાની જ શક્યતા છે અને એ રીતે પ્રાઇસ રિએક્શન પણ છે. તો ઓલ ઓવર જો લોંગ ટર્મનો આઉટલુક હોય તો એક ફંડામેન્ટલી સારો શેર છે. એકવાર પરિણામો આવી જાય એ બાદ પોર્ટફોલિયોમાં લેવું જોઈએ. ઓકે, તો પરિણામ આવ્યા બાદ અહીંથી સ્ટોક ઉપર ફોકસ કરવો જોઈએ. પરંતુ એક નજર કરીએ સ્ટોક સ્પેસિફિક તો એક અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર નજર કરો, થોડીક 5% કમજોરી જોવા મળી રહી છે. પરંતુ સ્ટોકમાં જે 11,600 લો બન્યા અને જ્યાંથી આપણને થોડીક રિકવરી સાથે ડે હાઈ બાજુ આપણને કારોબાર જોવા મળે છે. અહીંયા પણ સમાચાર હતા કે અહીંયાથી અલ્ટ્રાટેક સિમેન્ટના કે એમણે જે કંપની છે ઓવરઓલ કે કંપનીનું નામ આપણને છે એ એમ્પિન C&I પાવર 8 કે જેમાં તેઓ 26% હિસ્સો કંઈક ખરીદશે અને 25.5%માં કંઈક હિસ્સોના જે ડીલ થતી જોવા મળે છે. એ સ્વાભાવિક છે કે સમાચાર થોડા નાના છે, પરંતુ આજે આપણને સ્ટોક થોડા ન્યૂનતમ સ્તરથી રિકવરી જોવા મળી છે. સર, અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર કઈ રીતે વ્યૂ રહેશે? ઝડપથી કારણ કે આજે ન્યૂઝ હતા કે આમને જે એક્વિઝિશન કર્યું પોતાની એનર્જી સિક્યુરિટી માટેનું એક્વિઝિશન છે એટલે ડિરેક્ટલી બિઝનેસ વાઇઝ એને ખાસ કોઈ ઇમ્પેક્ટ ના પડે અને એના જ હિસાબે જો તો પ્રાઇઝીસમાં આજે કોઈ ખાસ એનું મોમેન્ટમ નહોતું જોવા મળ્યું. મારા હિસાબે અલ્ટ્રાટેક સિમેન્ટ છે થોડું વેલ્યુએશન વાઇઝ મને લાગી રહ્યું છે કે એક રીચ વેલ્યુએશન સાથે કંપની ટ્રેડ કરી રહી છે. હવે તમારે અલ્ટ્રાટેકમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને વેલ્યુ પણ વધારે છે તો એનો એક બેટર ઓપ્શન છે કે ગ્રાસિમમાં જાઓ. ગ્રાસિમ મને આ લેવલથી પણ હજી સારું લાગી રહ્યો છે કમ્પેરેટિવ અલ્ટ્રાટેક. અહીંયા નવી ખરીદારી કરો. આમ તો એની હોલ્ડિંગ કંપની છે આ બિરલા ગ્રુપની, તો અહીંયા તમને થોડું એનું ડાયવર્સિફિકેશન પણ મળશે અને 2680-90 વચ્ચે કન્સોલિડેટ થતો તો આજે એ લેવલ બ્રેક થયું છે. નિયર અબાઉટ ટુ 2700 અહીંયા નવી ખરીદારી થઈ શકે. ઉપરની બાજુ 3000 સુધીનો ટાર્ગેટ આવી શકે છે.
મારા હિસાબે અલ્ટ્રાટેક કરતા ગ્રાસિમ વધારે બેટર ઓપ્શન છે, ત્યાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, અલ્ટ્રાટેકની જગ્યાએ જે ગ્રેસિમ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ સર ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર આપણે થોડાક આવીએ તો એક આઈસર મોટર્સ નજર કરીએ. ગઈકાલે સર જોઈએ તો સ્ટોકમાં નવા રેકોર્ડ બન્યા હતા. ઇવન આજે પણ જોઈએ તો આપણને 5646.50 અત્યારે આપણને નવા રેકોર્ડ હાઈ સાથે ડે હાઈ ઉપર આપણને કારોબાર કરીએ છીએ. અને આ જે કંપની છે એમાં પણ આપણને સર ખ્યાલ છે કે જે ઓવરઓલ જે રોયલ એનફિલ્ડ છે એનું એક્સપોર્ટ પણ હવે દિવસે ને દિવસે સારું એવું પરફોર્મ કરી રહ્યું છે કે જે બહાર પણ ખાસા એવા જઈ રહ્યા છે. અને જે સ્થાનિકમાં પણ જે એની જે ડિમાન્ડ છે સારી એવી આપણને જે નવા મોડલો કંપની લઈને આવી જે બાદ ડિમાન્ડ સારી એવી જોવા મળી છે. અને કંપનીનું પરફોર્મન્સ પણ આપણે જોઈએ તો સ્ટોકમાં ઓલરેડી આપણે સામે આવી રહ્યું છે, નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. સર કઈ રીતે વ્યૂ રહેશે હવે આઈસર મોટર્સ ઉપર સર? જે રીતે વ્યૂ પોઝિટિવ છે. અહીંયા જે રીતે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે ઓટો કંપનીઓને રિલીફ આપવા માટેની વાત કરી કે ઓટો કંપની ખાસ એવી પ્રેશરમાં છે ને રિલીફ આપવી પડશે, એના માટે ગવર્મેન્ટ કંઈ ફોકસ કરશે. તો માર્કેટ અત્યારે એવું અનુમાન લીધું છે કે જે રિલીફ આપવાની છે એમાં શાયદ યુએસ ગવર્મેન્ટ ઓટો ટેરિફમાં કોઈ પરિવર્તન કરી શકે, કારણ કે આ કંપની જ્યારે ટેરિફના અનાઉન્સમેન્ટ થયા ત્યારે એકમાત્ર ટુ વ્હીલર કંપની જ્યાં મોટું કરેક્શન હતું એ આઈસર મોટર હતું, કારણ કે 650 સીસી ઉપરના જેટલા બાઇક છે એમાં યુએસમાં એક મોટો શેર ધરાવે છે કંપની. તો આઈ થિંક એના હિસાબે રોયલ એનફિલ્ડના જે સેલ્સ છે એ નીચે આવવાના એક ભયના હિસાબે સ્ટોકમાં કરેક્શન હતું. હાલાકી હજી જો 25% ટેરિફ પે પણ કરે છે તો પણ હાર્લી ડેવિડસન કરતા આ કંપનીના પ્રાઇસ યુએસમાં જે છે એ ઘણા લોઅર છે, એટલે પછી માર્કેટ એને જે નકારાત્મક પરિસ્થિતિમાંથી સ્ટોક બહાર નીકળ્યો. આઈ થિંક આમ જોઈએ તો એક્સપોર્ટ ડ્રિવન કંપની છે ને કંપનીના જે મીન્સ કે મોડલ છે, કંપનીના જે રીતે અત્યારે ડિમાન્ડ છે એ સાઉથ આફ્રિકા તે જે બીજા બધા કોન્ટિનેન્ટ છે જે ડેવલપિંગ ઇકોનોમી છે ત્યાં પણ વધી રહી છે. તો એ આધારે એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા આ રીતેની જ મોમેન્ટમ જારી રહેશે. હાલાકી પ્રાઇસીસમાં થોડું ઘટાડો આવવા દો, લાઈક 5650 ઓલરેડી આવી ગયો છે, 5500 થી નિયર મળે તો નવી ખરીદારી કરો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 6150 સુધીના બની શકે છે. ઓકે, 6150 સુધીની ટાર્ગેટ આપણને આઈસર મોટર્સમાં મળી શકે છે, જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ માર્કેટમાં ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી આવી છે. દરેક પર આપણે નજર કરીએ, પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો ઓલમોસ્ટ ફ્લેટ નિફ્ટી આવી ગઈ છે. 23,434 નવા ડે હાઈ બનાવી ગયા છે. 23,298 થી 23,434 ઉપર, એટલે કે ઓલમોસ્ટ તમે નજર કરો તો અહીંયા તમારા માટે 136-137 પોઈન્ટની રિકવરી નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી 53,500 ને ઉપર જતો રહ્યો છે. આપણે ઓલરેડી ચર્ચામાં વાત કરી હતી સવારે ચાર્ટમાં 23,300 જ્યાં સ્ટ્રોંગ સપોર્ટ છે અને આજનો તમે લો જો 23,298. બેંક નિફ્ટીમાં વાત કરીએ કે જો 53,000 સસ્ટેન થાય, એ બ્રેક ના થાય તો આપણને 53,500 પણ જોવા મળી શકે અને એક્ઝેક્ટ આપણને એ લેવલ જોવા મળી શકે. અને ઇવન રવિ સરે પણ હમણાં વાત કરી કે 23,270 છે જે મેઇન સપોર્ટ છે કે જ્યાં આપણને કામ કરતો જોવા મળી શકે અને આજે આપણને સપોર્ટ સારી રીતે આપણને જોવા મળ્યો છે. પરંતુ આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે એક સ્ટોક છે કે જે સ્વરાજ એન્જિન્સ. ગઈકાલે કંપનીના પરિણામ આવ્યા હતા. શાર્પ ન્યૂનતમ સ્તરથી 10%નો આપણને એક ટાઈમે બાઉન્સ જોવા મળ્યો હતો અને 4-5% તેજી સાથે બંધ થયા હતા. આજે પણ નજર કરો તો 1.5% તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે. રવિ સર, સ્વરાજ એન્જિન ગઈકાલે પરિણામ આવ્યા હતા. ઓવરઓલ ટોપ લાઈન બોટમ લાઈન થોડુંક ક્યાંક ને ક્યાંક બેટર પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને સ્ટોક આપણે સર જોઈએ તો ઓલરેડી રન કરી ચૂક્યો છે. એટલે આવા ટાઈમે ક્વેશ્ચન એ થાય કે હવે પરિણામને ધ્યાન આપીને જે સ્ટોક જે રન કરી રહ્યો છે તો શું એમાં નવી ભાગીદારી આપણે કરવી જોઈએ કે ઓલરેડી જે એક મહિનામાં સ્ટોક 30% રિટર્ન આપી દીધું હોય તો ઓલરેડી હવે થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ સર? જ્યારથી મહિન્દ્રાના સ્ટેક એક્વિઝિશનના ન્યૂઝ હતા ત્યારથી આઈ થિંક આ આખું ગ્રુપ જે ફોકસમાં રહ્યું છે આ કંપનીમાં. મીન્સ કે એ દિવસે પણ આપણે હાઇલાઇટ કર્યું હતું કે મહિન્દ્રાનો પણ સ્ટેક છે ને એ ટાઈમે પણ જોઈએ તો 3200-3300 વચ્ચે ભાવ ચાલી રહ્યો હતો. આજે 4200નો પ્રાઇસ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે મોમેન્ટમ તો કન્ટિન્યુ છે. હા, ચાલી બહુ ગયો છે અને વેલ્યુએશન વાઇઝ થોડું એક્સ્ટ્રીમિટી છે. ગઈકાલનું વોલ્યુમ ઘણું સ્ટ્રોંગ હતું, લાઈક કે એના એવરેજ વોલ્યુમ કરતા 10 ટાઈમ્સ વોલ્યુમ હતું. એટલે હજી પણ એવું લાગી રહ્યું છે કે નિયર ટર્મની તેજી બાકી છે. ઉપરની બાજુ અરાઉન્ડ મને એવું દેખાઈ રહ્યું છે કે એ ટાઈમે પણ મેં 4500નો ટાર્ગેટ આપ્યો હતો, એ આસપાસ આવે છે 4500 આસપાસ, તો એકવાર નફો બાંધી લેવું જોઈએ.
ઓકે, તો ઓવરઓલ વાત થઈ સ્વરાજ એન્જિન્સ કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. નજર કરીએ માર્કેટ ઉપર તો સારી એવી રિકવરી તમને જોવા મળી છે. નિફ્ટી 500માં પણ એક ટાઈમે તમને 180 સ્ટોક પોઝિટિવ હતા, એની સામે અત્યારે તમને 220 સ્ટોક તમને પોઝિટિવિટી સાથે કારોબાર કરી રહ્યા છો. લૂઝર્સમાં પણ આપણે નજર કરીએ તો થોડો આંકડો ત્યાં પણ આપણને ઘટતો જોવા મળે છે. પરંતુ નજર કરીએ આપણે થોડુંક સેક્ટર સ્પેસિફિક, તો આજે નિફ્ટી આઈટી ગઈ જેમાં સૌથી વધારે ઘટાડો જોવા મળે છે. પરંતુ એક સ્ટોક છે કે જે સારી એવી તેજી બતાવી રહી છે, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, જ્યાં 0.5% મજબૂતી તમને જોવા મળી છે. લૂઝિંગ તરફ તમે જોઈએ તો એચસીએલ ટેક છે, એલટીઆઈ માઇન્ડ્રી, વિપ્રો કે જેમાં તમને આજે ઘટાડો જોવા મળે છે. એટલે કે ઓવરઓલ ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી તમને ઇન્ડેક્સ સ્પેસિફિક અને સાથે સાથે સેક્ટર સ્પેસિફિક પણ જોવા મળી છે. તો રવિ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ અને સેક્ટર વિશે ચર્ચા કરી તે મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન અને કેપેબિલિટી માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કસ કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર, આપણો પણ શોમાં બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. નજર કરીએ માર્કેટ ઉપર તો 23,400ની ઉપર ફરી તમે આવી ગયા છો, જો વેલ એન્ડ ગુડ કહેવાય. બીજું વાત કરીશું નિફ્ટી બેંક, સૌથી વધારે મજબૂતીમાં. ગઈકાલે પણ જોયું તો તમે જ્યારે નિફ્ટી એક ટાઈમે લાલ નિશાનમાં તો બેંક નિફ્ટી પોઝિટિવ 300 થી 400 પોઈન્ટ. આજે પણ સેમ તમને જોવા મળે છે. નિફ્ટીમાં થોડીક મામૂલી 14-15 પોઈન્ટની કમજોરી છે, પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો તો 370 અંકની મજબૂતી તમને જોવા મળે છે, 0.5% તેજી. કારણ કે તમે જોવો તો આ ફેરી સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક બંને એક સાથે તેજીના જોશમાં, એટલે બંને એક સાથે સારી એવી બલ્લેબાજી કરી રહ્યા છે. અને એ જ કારણથી આપણે વાત કરી હતી 53,800 એ લેવલ આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું કે જો આ તેજી આપણને જોવા મળી તો આ જે લેવલ છે આજે ને આજે આપણને 53,800 પણ એક ટાઈમે જોવા મળી શકે છે. નજર કરીએ મિડકેપ અને સ્મોલ કેપ ઉપર, તો મિડકેપમાં આપણને થોડીક મામૂલી હવે કમજોરી રહી છે. સ્મોલ કેપ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી હવે આપણને બતાવી રહ્યો છે. નિફ્ટી ઓટો 1%ની કમજોરીમાંથી હવે માત્ર 5%ની કમજોરી પર આવે છે. નિફ્ટી આઈટી 2.5%નો ઘટાડો તો હવે માત્ર 2%નો ઘટાડો, ત્યાં પણ થોડીક રિકવરી જોવા મળી છે. સરકારી બેંક ફ્લેટ હતું, 0.5%ની મજબૂતી, એટલે કે ત્યાં પણ પોઝિટિવિટી વધી છે. નિફ્ટી ફાર્મા ઓલમોસ્ટ આપણે જોઈએ તો 5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. પરંતુ નજર કરીએ તો સાથે આપણને પ્રાઇવેટ બેંક ખરીદારી છે, સાથે નિફ્ટી સર્વિસીસ કે ત્યાં પણ આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે. એટલે કે ન્યૂનતમ સ્તરથી સારી એવી તમને રિકવરી ઓવરઓલ બજારમાં જોવા મળી છે. હવે લેવલની આપણે જેમ ઓલરેડી વાત થઈ છે કે 23,300 કે જ્યાંથી સપોર્ટ મળ્યો છે, એ આજના દિવસ આપણે ખાસ કરીને સપોર્ટ પર જોવાનું રહેશે. 23,400 જો સસ્ટેન થયું તો આપણને એક વખત 23,500ના લેવલ પણ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી છે કે જ્યાં આપણને સારી એવી તેજી 53,500 ઉપર 53,800ના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ વ્યૂ હજુ પણ આપણને બાય ઓન ડીપ બનતો જોવા મળી શકે છે. તો આ સાથે મને પણ આપો રજા, અને આ શોમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.